देवं श्री राधा कृष्ण पादान सागण ललिता श्री विशाखान्विताश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी अशतदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्रीला प्रभुपाद की जय। श्री राधा गोविंद प्रणाम। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माता जी। वर्चुअली डाको में रणछोड़ जी ने भी प्रणाम। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण नीना माता जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण सर्वे ने। तो आप સૌનો હાર્દિક સ્વાગત છે નમનિશા દાસ પ્રભુજી દ્વારા આયોજિત આપણે ઓનલાઈન ભગવદ્ ગીતા સમજવાનું જે આપણે આ એક્સપ્રેસ લેવલ 2 માં જોડાયેલા છો સર્વે ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું એમના વતી અને ભગવાન શ્રી કૃષ્ણ વતી અને શ્રીલા પ્રભુપાદ વતી। અને આજે આપણે આ એક્સપ્રેસ લેવલ 2 નો 18મો અધ્યાય એટલે કે ભગવદ્ ગીતાનો છેલ્લો અધ્યાય જેનો આપણે પાર્ટ 2 આપણે કવર કરશું। ગઈકાલ લાસ્ટ આપણે અઠવાડિયે ગઈકાલે જ આપણે પાર્ટ 1 માં આપણે શ્લોક નંબર 1 થી 40 કવર કર્યા હતા। આજે આપણે 41 થી લઈને 78 સુધીના જે બાકીના શ્લોક છે આપણે કવર કરશું અને આ રીતે આપણો એક્સપ્રેસ લેવલ 2 નો આપણે યજ્ઞ સંપન્ન કરવા તરફ આપણે આગળ વધી રહ્યા છે। જસ્ટ એકવાર બધી સ્લાઇડો બી ગો થ્રુ કરી લઈએ એ પ્રમાણે જ। ઓકે તો આજે આપણે ચોથો વિભાગ એટલે કે 3 વિભાગ કમ્પ્લીટ કરેલા હતા। આપણે 78 શ્લોકને પણ 11 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે। એમાં પહેલો બીજો અને ત્રીજો ગઈકાલે કવર કરેલા હતા। આજે આપણે ચોથો પાર્ટ લેશું એમાં 41 થી 48માં શ્લોક આપણે કવર કરશું અને પછી બાકીના આપણે બધા ભાગો બી કવર કરશું। તો આપણો અત્યારે જે ગઈકાલે આપણે જેમ જાણ્યું હતું ને 18મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બીજા અધ્યાયથી લઈને 17મા અધ્યાય સુધીને જે જ્ઞાન આપ્યું છે એને સંક્ષિપ્તમાં આપણને આવરી લે છે અર્જુનના પ્રશ્ન દ્વારા। અર્જુનનો પ્રશ્ન શું હતો? કોણ કહેશે મને આપણને? પહેલા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન શું હતો? હરે કૃષ્ણ। ગઈકાલે જ લીધો આપણે। ત્યાગ અને સંન્યાસ એટલે શું? ત્યાગ એટલે શું? ત્યાગ એટલે શું? ઓકે થોડુંક ઓર ડિટેલમાં બરાબર કયો એકદમ। હરે કૃષ્ણ પ્રભુજી। હરે કૃષ્ણ સંન્યાસ અને સંન્યાસ આશ્રમ વિશે પણ એને જાણવું છે અને ત્યાગનો ઉદ્દેશ જાણવા માંગે છે। સંન્યાસનો ત્યાગ અને ત્યાગમય જીવન વિશે જાણવા। બરોબર સરસ। નો યાદ હોય તો કાંઈ વાંધો નહીં જોઈને બી બોલી શકો છો। એ બાને ખબર પડી જશે કે આપની પાસે ભગવદ્ ગીતા બી આપ સાથે લઈને બેઠા છો। ઓકે તો જે પ્રમાણે હર્ષા માતાજીએ કીધું મીરા માતાજીએ કીધું એકદમ બરોબર કે ભાઈ ત્યાગનો ઉદ્દેશ્ય શું છે એ વિશે હું જાણવા ઈચ્છું છું અને ત્યાગમય જીવન કેવું હોય છે અથવા તો સંન્યાસ જીવન કેવું હોય છે એ વિશે પણ હું જાણવા ઈચ્છું છું। તો આ પ્રશ્નના જવાબના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને
બીજા અધ્યાયથી લઈને 17મા અધ્યાય સુધીનું જે જ્ઞાન આપેલું હતું એ બધું શરૂઆત કરે છે. અને સૌ પ્રથમ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ કર્મથી શરૂઆત કરે છે. એટલે આપણે જાણ્યું હતું ને કે આપણે સરસ મજાની ફ્લાઇટમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બેસાડશે, રનવે ઉપર દોડાવશે, પછી ટેક ઓફ કરશે, પછી ક્રુઝિંગ સ્પીડમાં લઈ જશે, અને ક્રુઝિંગ સ્પીડમાં આપણને પછી ભક્તિનું જ્ઞાન આપશે, અને પછી લાસ્ટમાં આપણું ફ્લાઇટ જે છે એ વૈકુંઠ લોકમાં લેન્ડ કરાવશે. તો ડેફિનેટલી એ યાત્રા બહુ લાંબી છે, અને લાંબી યાત્રામાં આપણે જાણીએ છીએ કે આપણે હોલ્ટ કરવો પડે. ક્યારેક 40 થી 42 કલાકની યાત્રા થઈ જાય છે આપણી. તો આપણે ગઈકાલનો દિવસ અને આજનો દિવસ જોડશું તો લગભગ એના જેટલી જ આપણી યાત્રા થઈ જશે આપણે. અને આપણે સારો એવો એક રાતનો હોલ્ટ બી કરી લીધો આપણે. ગઈકાલે આપણે 40 શ્લોક લીધા અને આજે બાકીના શ્લોક લીધું. તો હવે આપણે કન્ટિન્યુ કરીએ આપણે એ યાત્રા. અને હવે આપણે આજે છે ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર પહોંચવાનું છે. આપણે ભગવાનના ધામ વૈકુંઠ ધામમાં આપણે પહોંચવાનું છે. તો હજી આપણે કહી શકીએ કે હવે આપણે ફ્લાઇટ ચેન્જ કરેલું છે. આપણે હોલ્ડ કરેલો હતો, જ્યાં આપણે હોલ્ડ કરવાનો હતો, હવે ફ્લાઇટ ચેન્જ કરેલું હતું. એટલે કે હજી પણ આપણને ભગવાન શ્રી કૃષ્ણ રનવે ઉપર દોડાવે છે. હજી પણ આપણને કર્મનું જ્ઞાન આપે છે. ગઈકાલે આપણને 40મા શ્લોક સુધીમાં બધું આપણને કર્મનું જ્ઞાન આપ્યું આપણને ભગવાને, કે કર્મ કેવી રીતે આપણે કરી શકીએ છીએ. કોઈ પણ કર્મથી આપણે ભાગવાની જરૂર નથી આપણે. અને સાથે સાથે પછી ભગવાને આપણને 6 પ્રકાર એટલે કે કેવા પ્રકારના કર્મના કયા 5 કારણ હોય છે, પછી ક્યાં એના સંઘટક હોય છે આપણને એ બી બતાવ્યું. અને પછી હવે 19 થી લઈને 40મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ એ કર્મ કરવા માટે કર્તાની કેવા પણ ભાવ હોવો જોઈએ, સાત્વિક કરતા, રાસિક કરતા, તામસિક કરતા. પછી આપણે બુદ્ધિ કેવી હોવી જોઈએ, કર્મ કઈ ટાઈપનું કર્મ કરે છે આપણે. પછી આપણને ધૃતિ વિશે સમજાવે છે, જ્ઞાન વિશે સમજાવે છે, અને લાસ્ટમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને સુખ વિશે બી સમજાવે છે. એટલે કે આ બધું આપણે જ્યારે કર્મ કરીએ, આ બધું એક એનો જેને કહે ને કે જોડાણ છે. કર્મ શરૂ કરવું અને કર્મ પૂરું કરવું, એની આખી જે પ્રોસેસ ચાલે છે ને, એમાં બધી ચીજો જોડાયેલી હોય છે. સૌથી પહેલા તો કર્મ કેવું છે, કર્મ કરવા વાળો કર્તા કેવો છે, એ કર્તાનું જ્ઞાન કેવું છે, એ કર્તાની બુદ્ધિ કેવી છે, એ કર્તાની ધૃતિ કેવી છે, અને પછી જ્યારે કર્મ આરંભે છે અને કર્મ પૂર્ણ થાય છે, એ 5 કારણોના કારણે, અને પછી એમાં એને કેવું સુખ મળે છે. આ બધું ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે. એટલે કે હજી બી આપણે રનવે ઉપર જ દોડીએ છીએ. આમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને 8 શ્લોકમાં પણ આપણને કર્મ વિશે જ્ઞાન આપશે આપણને હજી. તો 41મા શ્લોકમાં કહે છે, હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોમાં ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવે છે. એટલે આપણામાં આજે વર્ણ વ્યવસ્થા છે. વર્ણ વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. આપણે કહીએ ને કે સમાજના છે ને આ 4 વ્યવસ્થા છે. અહીંયા છે ને આપણી બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. આપણે સમજીએ છીએ કે આ સમાજના ભાગલા પાડેલા છે, પણ એકચ્યુઅલી સમાજના ભાગલા નથી, સમાજના વિભાગ નથી, સમાજના ડિવિઝન નથી, પણ સમાજની વ્યવસ્થા છે, સમાજના ડિપાર્ટમેન્ટ છે બધા આપણા. આપણે જેમ કોઈ પણ એક કામ કરવું હોય આપણને, તો શું છે, આપણને ઘણી બધી ચીજની જરૂર પડે. જેમ કે આપણે દાખલા તરીકે લઈએ આપણા ઘરમાં આપણે જેમ કે માની લો આપણે ખાતા પીતા હોઈએ, સૂતા કરતા હોઈએ, અને બાકી બધા બી કામ આપણે સાફ સફાઈના બી બધા કામ હોય આપણે. તો શું હોય આપણે કે ભાઈ માતા જે છે એ આપણા માટે ખાવાનું બનાવે, પિતા જે છે એ પ્રમાણે પોતાનું જ્ઞાન એનો ઉપયોગ કરીને આપણા માટે દ્રવ્ય લાવે. પછી બાળકોને લોકો ભણવાનું કામ કરતા હોય આપણે. પછી જે ઘરમાં મોટેરા લોકો હોય એ આપણને થોડું ઘણું આવું જ્ઞાન આપે, આપણને પ્રવચન સંભળાવે, આપણી સાથે વાર્તા આપણને કરે. વાર્તાના રૂપમાં આપણને કંઈક ને કંઈક આપણને પાછળ એનો સંદેશો અથવા જ્ઞાન રૂપે આપણને જે બધા વડીલો આપણા ઘરમાં હોય. અને પછી અંતમાં જ્યારે થોડું સાફ સફાઈનું કામ હોય ત્યારે આપણે કોઈ બહારની પણ હેલ્પ લઈએ અને આપણે પણ પોતે થોડું ઘણું સાફ સફાઈનું કામ કરીએ. એટલે કે થોડા નોકર ચાકર બી હોય. એટલે કે આ બધી છે ને વ્યવસ્થા પ્રમાણે ચાલે છે. આપણા ઘરમાં તમે એક જણને કહો કે તમારે A to Z બધા કામ કરવાના છે, તો ડેફિનેટલી ન થઈ શકે ને. બધા માણસોમાં કેપેસિટી બી ન હોય, બધા માણસોમાં ટેલેન્ટ બી ન હોય, બધા માણસોમાં આવડત બી ન હોય, બધા માણસો પાસે સમય બી ન હોય. માની લો તમે કહેશો આવડત ટેલેન્ટ કે બધું ભેગું કરી લીધું, એની પાસે સમય ન હોય. એટલે કે આ બધી છે ને વ્યવસ્થા છે. ઇન શોર્ટ, ઇટ ઇઝ નોટ આપણે કહીએ કે વિભાગ નથી કરેલા, આ ડિવિઝન નથી કરેલા આપણી સોસાયટીના સમાજના, પણ એના ડિપાર્ટમેન્ટ બનાવેલા છે. તમે ઓફિસમાં બી જુઓ તો ઓફિસમાં બી શું છે, આપણને આ રીતે બધા આપણે ડિપાર્ટમેન્ટ બનાવેલા હોય. કોઈક એડમિનિસ્ટ્રેશન સંભાળે, કોઈક ફાઇનાન્સ સંભાળે, કોઈક માર્કેટિંગ સંભાળે, કોઈક ડિસિઝન મેકિંગ હોય, કોઈક ટોપમોસ્ટ બોર્ડ ઓફ ડાયરેક્ટર બધા ટોપમોસ્ટ અગત્યના ડિસિઝન લે બધું, અને કોઈક નાનું બધું ડિપાર્ટમેન્ટ હોય બધું આપણે કહીએ કે ભાઈ ક્લેરિકલ કામ ને બધું કરવા વાળા હોય બધું.
એટલે કે આ બધા આપણા ઓફિસમાં બી આપણે ડિવિઝન અથવા ડિપાર્ટમેન્ટ બનાવેલા હોય છે આપણે. હવે આપણે આ જે ભગવાન શ્રી કૃષ્ણ કહેવાનો મતલબ છે તો આપણે પણ છે ને એ જ રીતે અહીંયા સમજવાનું છે કે આ એક જાતની સમાજ વ્યવસ્થા છે. અને એ પ્રમાણે જે ભગવાને આ બધા ચાર કહીએ કે એવી વ્યવસ્થા બનાવેલી છે, એ વ્યવસ્થા શેના આધારે બનાવેલી છે? તો કે ભાઈ એ કોઈક આપણે ઇનહેરિટેડ નથી, એટલે કે વારસાગત નથી કે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ. હા, બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ થઈને એને બ્રાહ્મણ કેળવવાની લાયકાત મળી શકે, પણ એ બ્રાહ્મણનો દીકરો ઓટોમેટિકલી બ્રાહ્મણ થઈ જાય એવું નથી. અને શુદ્રનો દીકરો આપણે કહી શકીએ કે ભાઈ હોઈ શકે નાના કામમાં ફરેવાલો હોય, પણ એના પાસે પણ કેપેસિટી છે તો એ પણ એ બ્રાહ્મણના લેવલ સુધી પહોંચી શકે છે. એટલે આમાં કોઈ ઇન્ટરકાસ્ટ અને ઇન્ટ્રાકાસ્ટ વચ્ચે છે ને કોઈ આપણે રેખા નથી દોરેલી, અથવા કોઈ મોટો બ્રિજ નથી બાંધેલો, અથવા દિવાલ નથી બાંધેલી કે તમે આને ઓળંગી ન શકો, આને સરપાસ ન કરી શકો. એક ટાઈપની આખી વ્યવસ્થા બનાવેલી છે ભગવાને. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ કે એ કેવળ શેના બેસિસ, હવે આપણા પણમાં પ્રશ્ન થાય કે આ કેના બેસિસ ઉપર બનાવેલી છે વ્યવસ્થા? તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પ્રકૃતિના ગુણો દ્વારા. એટલે કે જેવા જેવા આપણા ગુણો હોય, પ્રકૃતિના 3 ગુણો સાત્વિક, રાસિક અને તામસિક એ આપણે જાણી ગયા છે. એના દ્વારા આપણે જે ગુણો કેળવીએ, જેવી રીતે ગુણોને આપણે વિકસિત કરીએ, જેવી રીતે આપણો સ્વભાવ હોય, સ્વભાવને પણ આપણે કેળવીએ. આપણે ઘણીવાર આપણે કહીએ ને કે ભાઈ આ માણસ પહેલા તો કેવા સ્વભાવનો હતો, અત્યારે આખો બદલાઈ ગયો, કેવું સરસ મજાનો પેલા ગુસ્સાવાળામાંથી શાંત સ્વભાવનો થઈ ગયો. તો આપણે સ્વભાવને પણ કેળવ્યો, આપણે આપણા ગુણોને પણ આપણે સતોગુણને વધાર્યા, રજોગુણ તમોગુણમાં આપણે થોડું પ્રભુત્વ મેળવીને કાબુમાં રાખ્યા આપણે. એટલે કે ગુણોને પણ આપણે કેળવ્યા અને આપણા સ્વભાવને પણ આપણે કેળવ્યા. અને સાથે સાથે આપણી લાયકાત એટલે કે કાબિલિયત પણ આપણી ચેન્જ થાય, જો ગુણો અને સ્વભાવ આપણા ચેન્જ થાય. તો આ પ્રમાણે જે 4 વ્યવસ્થા જે બનાવેલી છે ભગવાને, એ પ્રમાણે એનો જે પાયો જે છે એ કોઈ જન્મના આધારે નથી, પરંતુ પ્રકૃતિના ગુણોના આધારે છે. આપણી લાયકાતના આધારે છે, આપણા સ્વભાવના આધારે છે. આપણે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ આપણને અહીંયા બતાવે છે. હવે પછી આપણને ભગવાન શ્રી કૃષ્ણ એ બધા જે છે આ ચીજ ભગવાને આપણને છે ને 3જા અધ્યાયમાં, 4થા અધ્યાયમાં બતાવેલી હતી. જ્યારે આપણે જ્ઞાન યોગ લીધેલો હતો ને, કે કેવી રીતે ભગવાને વર્ણ વ્યવસ્થા બનાવેલી છે. પણ એમાં ભગવાને આપણને શું છે, ખાલી એની ટચ એન્ડ ગો કરીને કરેલું હતું. પણ આપણને ડિટેલમાં એક એક વર્ણાશ્રમના બધા ગુણો ક્યાં છે આપણે નહોતા બતાવ્યા. તો આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને 4 પ્રકારના આપણને ગુણો બી બતાવે છે. સૌથી પહેલા બ્રાહ્મણથી આપણે શરૂઆત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ 42મા શ્લોકમાં કહે છે શાંતિ પ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા. આ 9 જે છે એ આપણે બ્રાહ્મણના ગુણો છે. આપણે અને આ સર્વ સ્વાભાવિક ગુણો હોય છે. એટલે કે કહી શકીએ કે થોડે ઘણે અંશે સ્વભાવમાં જ એ લોકોમાં બાય ઇનબોર્ન એ લોકોમાં આવેલા હોય છે. અને એમાં એ લોકો આગળ બી વધે છે, પ્રોગ્રેસ બી કરે છે. અને જેમના થકી લોકો અલગ અલગ કર્મો કરે છે. તો આ જે 9 ગુણો જે છે એ આપણે થોડુંક સંક્ષિપ્તમાં જાણી લઈએ. ડેફિનેટલી આ બધી ચીજ આપણે સમજતા જોઈએ છીએ. શાંતિ પ્રિય એટલે કે થોડા જે બ્રાહ્મણનો નેચર હોય, શાંત રહેવાનો, કુલ રહેતા હોય, કામ રહેતા હોય. આત્મસંયમ એટલે કે આત્મજ્ઞાનમાં એ લોકો પ્રવૃત્ત થયેલા હોય. તપ એટલે કે તપ 3 પ્રકારનું તપ છે. કોણ કહેશે કે આ 3 પ્રકારનું તપ છે? આપણે વાણીનું 17મા વાણીનું તપ, શરીર, વાણી, અને શરીર, મન અને વાણી. હા, બરોબર, એકદમ બરાબર. ધન્યવાદ મીરા માતાજી. શરીરનું તપ, મનનું તપ અને વાણીનું તપ, આ 3 પ્રકારનું તપ ભગવાને આપણને 17મા આ 3 પ્રકારનું તપ, આ 3 પ્રકારનું તપ આપણને ભગવાન શ્રી કૃષ્ણે આપણને બતાવ્યું હતું 17મા અધ્યાયમાં. તો એ લોકો એમાં જ કરતા હોય છે. તપમાં ડેફિનેટલી લોકો શરીરના તપ દ્વારા ઘણી બધી આપણે યજ્ઞો ને બધું કરતા હોય છે, સાધના કરતા હોય છે. મન ડેફિનેટલી શાંત હોય, એના ઉપર કાબુ મેળવેલો હોય. અને વાણી પણ એ લોકોની એવી જ રીતે ભગવાનનું નામને એ લોકો જપમાં બિઝી હોય છે. પવિત્રતામાં પણ એ લોકોની શું બાહ્ય પ્રવૃત્તિ બી પવિત્રતા હોય છે અને આંતરિક પવિત્રતા બી હોય છે. અને સહિષ્ણુતા એટલે કે સહનશક્તિ બી કેળવેલી હોય છે એ લોકોએ. સત્યનિષ્ઠા એટલે કે સાચું બોલવાનું હંમેશા એ લોકો પ્રયત્ન કરે છે. જ્ઞાન એટલે કે ભૌતિક જ્ઞાનની પણ આધ્યાત્મિક જ્ઞાનમાં એ લોકો એના સંવર્ધનમાં એ લોકો પ્રવૃત્ત થયેલા હોય છે. અને વિજ્ઞાન એટલે કે વિશેષ રૂપી જ્ઞાન. તો વિશેષ રૂપી જ્ઞાન કયું? તો કે ભાઈ એ લોકો જ્યારે આત્મસંયમમાં એમાં પ્રવૃત્ત હોય છે અને આ બધા ગુણો ધરાવતા હોય છે, ત્યારે થોડે ઘણે અંશે એ લોકોને આત્મ સાક્ષાત્કાર અથવા પૂર્ણ રીતે આત્મ સાક્ષાત્કાર થયેલો હોય છે. અને ડેફિનેટલી ધાર્મિકતા એટલે કે
પોતાને શું કરવું, એટલે કે સાચો ધર્મ અને અધર્મની પરિભાષા એ લોકો જાણે છે, ધર્મનો માર્ગ જ હંમેશા અપનાવે છે અને એમાં એ લોકો આગળ વધે છે. આ પ્રમાણે 9 પ્રકારના ગુણ બ્રાહ્મણમાં આપણને જોવા મળે છે અને એ પ્રમાણે એ લોકોના કર્મમાં પ્રવૃત્ત થાય છે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને ક્ષત્રિયોના પણ ગુણો બતાવે છે. તો 43મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે વીરતા. ડેફિનેટલી જેવું ક્ષત્રિય નામ પડે આપણા મનમાં એકદમ કહે ને કે પાવરફુલ મસલ વાળો માણસ હોય એવો આપણો માઇન્ડમાં પિક્ચર આવી જાય અને એકદમ યુદ્ધ લડતો હોય, વીરતા દેખાડતો હોય, શૌર્ય દેખાડતો હોય એવો આપણના મનમાં ચિત્ર આવી જાય. એટલે કે આવી રીતે એ લોકો વીરતા દાખવવાળા હોય છે, શક્તિ હોય છે, સારા એવા મસલ બોડી ને બધું બનેલું હોય છે. આપણે સંકલ્પ એટલે લોકોના નિશ્ચય પણ એકદમ દ્રઢ હોય છે. આપણે દક્ષતા એટલે કે એ લોકો એકદમ મક્કમ મનના હોય છે. એટલે કે સ્ટેબિલિટી, એકવાર પોતે નિર્ણય લીધેલો તો પછી એ લોકો એને સંપન્ન કરવા માટે પોતાનું બધું જ એમાં જોડી દે સરસ રીતે અને એમાં દ્રષ્ટા એટલે સ્ટેબિલિટી દેખાડે અને એ નિર્ણય પોતે પાર પાડે. અને યુદ્ધમાં ધૈર્ય, તમે કહેશો યુદ્ધમાં વળી ધૈર્ય કેવું? તો ડેફિનેટલી યુદ્ધમાં પણ એ લોકો ધૈર્ય જાળવે છે. એ લોકો છે ને પોતાનો ક્ષત્રિય ધર્મ પાડે છે. ક્ષત્રિય ધર્મ યુદ્ધમાં ત્યારના વખતમાં શું હતો કે જ્યારે ક્ષત્રિય તરીકે સામેવાળો બીજો ક્ષત્રિયને લલકારે અથવા એને પડકાર ફેંકે ને તો ક્ષત્રિય તરીકે એને પોતે પણ એનો પડકારને સ્વીકારવાનો, લડવા માટે પોતે તૈયાર થવાનું. એટલે કે માની લો જ્યાં સુધી કોઈને આવી રીતે લલકાર અથવા પડકાર ન ફેંકે ત્યાં સુધી સામેથી આવી રીતે ક્ષત્રિય લોકો પણ ખોટા કારણ વગર યુદ્ધમાં પ્રવૃત્ત થતા હતા. એ લોકોનો કોઈક ને કોઈક ઉદ્દેશ્ય હોય એમાં, અથવા તો સામે તરફથી લોકોને પડકાર ફેંકવામાં આવે. એટલે કે આ રીતે એ લોકો એમાં ધૈર્ય જાળવતા. અને પછી ઉદારતા બી, તમે કહેશો ઉદારતા કેવી રીતે દારૂ જાળવતા? તો આવી રીતે ક્ષત્રિય ધર્મ એ પણ હતો કે સૌથી પહેલા તો ડેફિનેટલી જ્યારે કોઈ પડકાર ફેંકે તો યુદ્ધ સામે તૈયાર થવાનું છે, પણ જો કોઈ એની સામે શરણાગતિ સ્વીકારી લે તો એની શરણાગતિ બી છે એને સ્વીકારવાની છે. પછી એમ નહીં કે ચાલ હવે તો મારા શરણે આવ્યો છે, હવે એનો આમ તેમ કરી નાખીશ. તો આવી ઉદારતા બી દાખવવાની, શરણાગત આવેલાને શરણાગતિ આપીને માફી બી આપવાની. અને નેતૃત્વ એટલે કે લીડરશિપ ક્વોલિટી, ડેફિનેટલી લોકો આ બધી યુદ્ધ કળાઓમાં પ્રવૃત્ત થવું પડે તો ઘણી બધી યોજનાઓ બધી બનાવવી પડે, ઘણા બધા પ્લાન કરવા પડે, ઘણી બધી યુદ્ધ ભૂમિ ઉપર વ્યૂહરચના કરવી પડે, ઘણી બધી ટુકડીઓને સંભાળવી પડે. તો આ બધી લીડરશિપ ક્વોલિટી એ લોકોમાં હોય. અને ત્યારે જે રાજા હોય ને એ પણ લોકો ક્ષત્રિય હતા. આપણે તો પોતાના રાજ્યનું પણ એ લોકોને અનુશાસનને બધું કરવું પડે, એનું પણ બધું આપણે કહીએ કે ભાઈ મેનેજમેન્ટ બધું સંભાળવું પડે. આ બધી લીડરશિપ ક્વોલિટી એ લોકોમાં હતી. અને આ બધા સ્વભાવ અને ગુણો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે. એટલે કે ડેફિનેટલી લોકોમાં થોડા ઘણા જન્મજાત આ બધા ગુણો અને સ્વભાવ આવેલા છે, એમાં એ લોકો વિકસિત થાય છે અને લોકો કાર્યમાં પ્રવૃત્ત થાય છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ 44મા શ્લોકમાં આપણને વૈશ્ય અને શૂદ્ર વિશે બતાવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ખેતી, ગૌરક્ષા અને વેપાર એ વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે. એટલે કે સ્વભાવથી જે લોકો આવા કર્મમાં પ્રવૃત્ત થતા હોય છે એ લોકો પાસે જ્ઞાન થોડુંક ઓછું હોય છે. એટલે કે કેવા કાર્યમાં? તો કે ભાઈ એ લોકો પાસે થોડી ઘણી જમીન ને હોય તો એમાં એ લોકોની ખેતી કરતા હોય. અને ખેતી કરવા માટે આપણે જાણીએ છીએ કે ભાઈ ઘણા બધા પશુધનની જરૂર પડે આપણને. ગાય છે, બળદ છે, બકરા છે, આ તે બધાને લોકોની આપણને જરૂર પડે, ઘોડા છે, બધા આપણે જરૂર પડે. એટલે કે ગૌરક્ષા એટલે કે એ લોકો આવા બધા પ્રાણીઓની બધાની ગાયો પણ એમાં સામેલ થઈ ગઈ. એની લોકો રક્ષા કરે છે અને એ પ્રમાણે એના કાર્યમાં એ લોકોને પોતે મદદ લે છે. અને વેપાર એટલે કે પોતે ખેતી કરીને જે કાંઈ પણ પાક એમાં ઉગે તો એ પાકને પછી જઈને માર્કેટમાં પોતે એનું આદાન પ્રદાન કરે છે. જેને આ બધો જોતું હોય, કારણ કે ખેતરમાં જેટલું ઉગે પોતે તો પોતે ભોગવી ન શકે, એટલે કે બીજાને આપે જેને આની જરૂર હોય. અને એની પાસેથી વૈશ્યને જે કાંઈ થોડું ઘણું જ્ઞાનની જરૂર હોય તો એની પાસેથી પોતે જ્ઞાન લે. એટલે કે આદાન પ્રદાન કરે, એક ટાઈપનો વેપાર કરે, બાર્ટર સિસ્ટમ અથવા તો એક્સચેન્જ સિસ્ટમ, વિનિમય સિસ્ટમ જે આપણે કહીએ. એ પ્રમાણે લોકો પોતાના કર્મ કરતા હોય છે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ શૂદ્ર વિશે કહે છે તો અને શ્રમ એટલે કે મજૂરી કરવી અને બીજાઓની સેવા કરવી એ શૂદ્રોના કર્મ છે. માની લો આવા ખેતરમાં ઘણા બધા મજૂરો લોકો કામ કરતા હોય આપણે, અને મજૂર લોકોને ઘણી વાર શું કોઈકના રાજા લોકોની, લોકોના રાણીની, એ લોકોની બધાની સેવા કરવાની હોય. એટલે આવી બધી અલગ અલગ આપણે સેવા કાર્યમાં શૂદ્રો લોકો પ્રવવાયેલા હોય. હવે આપણે છે ને આને આપણા હિસાબે લઈએ. આ જે ભગવાને વર્ણ વ્યવસ્થા બતાવી તો એ વખતમાં જે હતું એ પ્રમાણે હતું, પણ આજની તારીખમાં પણ છે ને આ વર્ણ વ્યવસ્થા આપણા માટે પણ એપ્લિકેબલ છે. જેમ આપણે સ્ટાર્ટિંગમાં દાખલો કેમ લીધો, આપણા ઘરનો દાખલો લીધો, આપણા ઓફિસનો દાખલો લીધો, એવી રીતે છે ને આપણા શરીરનો બી હવે આપણે દાખલો લઈએ.
તો આ જે વર્ણ વ્યવસ્થા છે એ આપણા શરીર માટે પણ એપ્લિકેબલ છે. આપણે આમ જોવા જઈએ ને તો આપણું શરીર પણ છે ને વર્ણ વ્યવસ્થાને ફોલો કરે છે. કેવી રીતે? તો કે આપણો ઉપરનો ભાગ છે, મસ્તક ને બધું છે, જેમાં આપણે બુદ્ધિ ને બધું આવેલું છે, એમાં આપણે જ્ઞાન કેળવીએ છીએ. તો જ્ઞાન કેળવવું અને જ્ઞાનનું સંવર્ધન કરવું, આપણે અહીં આધ્યાત્મિક જ્ઞાનની વાત કરીએ છીએ. તો એ કોના ગુણ થઈ ગયા? તો કે બ્રાહ્મણના. પછી આપણા જે શરીરની ભુજાઓ હોય છે, બધા હાથ અને બધું જે હોય છે, જેનાથી આપણે બધા અલગ અલગ કામો કરીએ છીએ, જે જોર દેખાવીએ છીએ, જોરવાળા કામ કરીએ છીએ, બધા અલગ અલગ કામોમાં પ્રવૃત્ત થઈએ છીએ આપણે. તો એ થઈ ગયું આપણે ક્ષત્રિયનું આપણે રોલ. પછી હવે આપણે ઓર નીચે આવીએ તો આપણા પેટ અથવા ઉદર આવે. તો પેટમાં આપણે શું કરીએ છીએ? મોઢાથી આપણે ખાવાનું અંદર નાખીએ છીએ અને પછી ગુદામાંથી આપણું બધું મળત્યાગ ને બધું કરીએ છીએ આપણે. તો એ આપણું થઈ ગયું આપણો વૈશ્યનું કર્મ. જેમ અહીંયા કીધું ને કે વેપાર વૈશ્યના સ્વાભાવિક કર્મ છે. એટલે આપણું શરીરના પેટ રૂપી પણ આપણે વૈશ્યના કાર્ય કરીએ છીએ. અને પછી આવે આપણે શુદ્ર, એટલે કે આ આખું શરીરને ચલાવવામાં કોણ મદદ કરે છે? આપણે તો કે ભાઈ પગથી એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈ શકીએ, અલગ અલગ કામોમાં આપણે પ્રવૃત્ત થઈ શકીએ. એટલે કે જે આપણા પગ થઈ ગયા એ આપણે કહી શકીએ આપણને શુદ્રનું આપણને મદદરૂપે આપણને કામ આવે છે, આ શરીરને સ્થળાંતર કરવામાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ ચલાવવામાં એવી રીતે. એટલે કે આ રીતે આપણે સમજી શકીએ કે આપણું શરીર પણ જે છે એ વર્ણ વ્યવસ્થાને ફોલો કરે છે આપણે. હવે આપણે જોઈએ કે ભાઈ આ જે પ્રેક્ટિકલી ચીજ જે ભગવાન બતાવે છે, હજી ઓર આપણને કેવી રીતે આધ્યાત્મિક રીતે આપણને એપ્લિકેબલ થઈ શકે. આપણે જોવા જઈએ તો આપણે બધા શુદ્ર જ છીએ, કારણ કે આપણે મેઇન તો શું ભગવાનના દાસ છીએ, અને દાસત્વ તરીકે આપણે ભગવાનની સેવા કરવી છે. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ એ જ કહે છે કે શ્રમ દ્વારા અને બીજાઓની સેવા. અહીંયા બીજા એટલે આપણે ભગવાનને લેવાના છે. તો ભગવાનની સેવા કરવી આપણો પહેલો ધર્મ છે, ભગવાનના દાસ તરીકે આપણે. એટલે આપણે બધા શુદ્રો જ છીએ આપણે. હવે શુદ્રોમાંથી આપણે ઉપરના લેવલમાં જવાનું છે. તો આપણે વૈશ્યના લેવલમાં કેવી રીતે આપણે પહોંચી શકીએ? તો કે આપણે જાણી ગયા છે 13મા અધ્યાયમાં કે આપણું આ જે શરીર જે છે એ ક્ષેત્ર કહેવાય છે. બધાને યાદ છે ને 13મા અધ્યાયમાં ક્ષેત્રના વિભાગ યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ શરીરને ક્ષેત્ર તરીકે વર્ણવે છે. બધાને યાદ છે? હા કે ના? હા પ્રભુજી. ઓકે, બરાબર. તો આપણે પણ શું છે, આ શરીરને ક્ષેત્ર ગણીને આપણે એમાં ખેતી કરવાની છે. આપણે શેની ખેતી કરવાની છે? આપણે તો કે ભાઈ આપણે આમાં શરીરમાંથી છે ને નિંદામણ કાઢવાનું છે. એટલે કે જે અસુરી ગુણો અથવા જે ખરાબ ગુણો હોય ને એ આપણે કાઢવાના છે. અને એકવાર નિંદામણ કાઢીને પછી આપણે સારા બીજ વાવવાના છે. સારા બીજ શેના વાવવાના છે? તો કે ભાઈ સતો ગુણના. અને આપણે જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 16મા અધ્યાયમાં પહેલા, બીજા અને ત્રીજા શ્લોકમાં તમે જોશો 26 ગુણો બતાવે છે. એને ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? આ બધા દૈવી ગુણો છે. તો એ દૈવી ગુણોની આપણે લલણી કરવાની છે, આમાં આપણે ખેતી કરવાની છે. પછી આપણે શું કરવાનું છે? ખેતી કર્યા પછી આપણે પણ ગૌ રક્ષા કરવાની છે. તો ગૌનો બીજો મિનિંગ ગાયની ઉપરાંત શું થાય છે? તો કે આપણી ઇન્દ્રિયો. એટલે કે આપણી જે બધી ઇન્દ્રિયો જે છે એ જ્ઞાનેન્દ્રિયોના બધાના જે વિષયો છે એ વિષયો પર રક્ષાના રૂપમાં, એટલે કે આપણે એના ઉપર નિયંત્રણ કેળવવાનું છે, એના ઉપર સંયમ કેળવવાનો છે, એના ઉપર કાબુ કેળવવાનો છે, અને એ રીતે આપણે એની રક્ષા કરવાની છે. અને પછી આપણે શું કરવાનું છે? વેપાર. એટલે કે વેપાર કેવી રીતે? આવી રીતે માની લો સારા ગુણોનું આપણે સંપન્ન કરીએ, એની ખેતી કરીએ, ખરાબ ગુણો કાઢી નાખીએ, આપણે ઇન્દ્રિયો પર કાબુ કરીએ, અને પછી આપણે જ્ઞાનનું આપણે આદાન પ્રદાન કરવાનું છે આપણે. એટલે કે જ્યાંથી આપણને જેવી રીતે આ બધું સારું જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન મળતું જાય, આપણે એનું લેવાની કોશિશ કરવાની છે. અને જ્યાં આપણે દેવાની જરૂર હોય ત્યાં આપણે દેવા માટે પણ આપણે રેડી રહેવાનું છે. તો આ થઈ ગયું આપણા વૈશ્યના ગુણ. એટલે કે શુદ્રમાંથી આપણે આવી રીતે વૈશ્ય બનવાનું છે. હવે આપણે વૈશ્યમાંથી આપણે કહીએ કે ક્ષત્રિય કેવી રીતે બને? તો ડેફિનેટલી આ બધી એક્ટિવિટી બી આપણે જેટલી કીધી એટલી સહેલી નથી. આમાં પણ પ્રોબ્લેમ આવે, આમાં પણ વિઘ્નો આવે, આમાં પણ અડચણ આવે. તો એના સામે આપણે ફાઇટ કરવાનું છે. એમાં સામે આપણે ક્ષત્રિય તરીકે લડવાનું છે. આપણા દ્રઢ સંકલ્પ કેળવવાના છે, નિશ્ચય કેળવવાના છે. મારે તો આમ કરવું જ છે. બસ હું અત્યારે લેવલ 3માં છું. આ લેવલ 3 જેવું આ પૂરું થશે, લેવલ 2 જેવું પૂરું થશે, તરત ને તરત મારે હવે લેવલ 3માં જોડાવવું જ છે. આ બધું આપણે નિર્ણય લેવાના છે, અને એ નિર્ણય લઈને આપણે આગળ વધવાનું છે. તો એ આપણી ક્ષત્રિયતા થઈ ગઈ. અને આવી રીતે આપણે લડતા સંઘર્ષ કરતા આપણા જીવનમાં જ્યારે આગળ વધીએ ત્યારે આપણે એક અવસ્થા એવી આવે છે કે ત્યારે આપણે પણ બ્રાહ્મણત્વ લેવલ સુધી આપણે પહોંચી શકીએ છીએ. અને એનો આપણને પરિણામ શું મળે છે? તો કે આપણને પણ ભગવાનનો આત્મ સાક્ષાત્કાર થઈ શકે છે. આપણને ભગવાનના ધામમાં આપણે જઈ શકીએ છીએ. તો આપણે આપણી રીતે સમજ્યા,
ખાલી આપણા ઘર માટે નહીં, આપણા શરીર માટે નહીં, આપણી ઓફિસ માટે નહીં, પણ આપણી અંદર રહેલો જે આત્મા જે છે ને એને આ શુદ્ર લેવલમાંથી કેવી રીતે બ્રાહ્મણ લેવલ સુધી પહોંચાડવાનો અને કેવી રીતે અલ્ટિમેટલી ભગવાનના ધામમાં જોવાનું જવાનું અને આપણે એને કહીએ ને કે ભાઈ નિત્ય મુક્ત આત્મા બનવાની છે. આપણે અત્યારે આપણે બધા નિત્ય બદ્ધ છીએ, આપણે બધા બંધાયેલા છીએ. તો આ રીતે આપણે આપણા જીવનમાં આપણે આપણો પોતાનો ઉદ્ધાર કરી શકીએ છીએ, જે પ્રમાણે ભગવાન અહીંયા આપણને વર્ણ વ્યવસ્થા બતાવી છે એ પ્રમાણે. તો હવે એ જ ચીજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને 45મા શ્લોકમાં કહે છે, દરેક મનુષ્ય, ઈચ એન્ડ એવરીવન, ઓલ, પોતપોતાના કર્મમાં ગુણોનું પાલન કરીને પૂર્ણતા પામી શકે છે. પૂર્ણતા પામી એટલે કે શું? ભગવાનને પામવા. અને આ રીતે હવે આ કેવી રીતે કરી શકાય તે મારી પાસેથી સાંભળ. એટલે સંક્ષિપ્તમાં આપણે સમજ્યા કે ભાઈ ભગવાનના દ્વાર છે એ બધા માટે ખુલેલા છે. એવું નથી કે ખાલી બ્રાહ્મણ જ ભગવાનને પ્રાપ્ત કરી શકે, એને જ આત્મ સાક્ષાત્કાર થઈ શકે, શુદ્રને ન થઈ શકે, બધા લોકો કરી શકે. બધા માટે ભગવાનના દરવાજા ખુલેલા છે. એટલે પછી ભગવાન શ્રી કૃષ્ણ 46મા શ્લોકમાં કહે છે, જે જીવ માત્રનું ઉદ્ભવ સ્થાન છે, આપણે બધા ત્યાંથી જ આવેલા છે. 15મા અધ્યાયમાં આપણે જાણી ગયા હતા કે આપણા મૂળિયા ઉપર છે. યશ્વત વૃક્ષનું ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? આ વૃક્ષના મૂળિયા ઉપર છે, તો આપણા મૂળિયા ઉપર જ છે. આપણે ત્યાંથી જ આવેલા છે, એટલે કે આપણું ઉદ્ભવ સ્થાન જ છે. અને જે સર્વવ્યાપી છે, ભગવાન બધી જગ્યાએ વ્યાપેલા છે, અણુ અણુમાં ભગવાન સમાયેલા છે. અને તે ભગવાનને એટલે કે એવા ભગવાનની જે બધી જગ્યાએ સર્વત્ર છે, બધાના સ્ત્રોત છે અને સર્વ જગ્યાએ વ્યાપક છે, એવા ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે. એટલે કે આનો સંદર્ભમાં શું લેવાનું છે આપણે? કે માણસ માની લ્યો બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, ગમે તે હોય, એ પોતાનું નિયત કર્મ એને કરવાનું જ છે. નિયત કર્મ એને ક્યાંય નથી છોડવાનું, આજીવન કરવાનું છે એને. પણ સાથે સાથે એમાં ખાલી એડ શું કરવાનું છે એને? તો કે ભાઈ ભગવાનને એમાં એડ કરી દેવાના છે, ભગવાનને એમાં સાથે લઈને ચાલવાના છે. બસ આટલું જો કરી લે ને તો શુદ્ર પણ છે ને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે, અથવા ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. અને બ્રાહ્મણ છે એ પણ કરી શકે છે આપણે. એટલે કે ભગવાનના દ્વાર જે છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બધા માટે ખુલેલા છે. અને બધાએ કેવળ અને કેવળ ખાલી પોતાના નિયત કર્તવ્ય કર્મો કરતા રહીને ભગવાનને એમાં ઉમેરી દેવાના છે. બસ કોઈ ચીજ બાકાત નથી કરવાની, કર્મ બંધ નથી કરવાના, સંન્યાસ નથી લેવાનો, આપણે સંસાર નથી છોડવાનો, દુનિયા નથી છોડવાની. ખાલીમાં ભગવાનને આપણે એડ કરી દેવાના છે. બસ ભગવાનને સાથે લઈને ચાલવાના છે આપણે. બસ આપણે જેમ ઘરેથી ઓફિસ માટે કે ક્યાંય બી નીકળીએ, હંમેશા આપણો મોબાઈલ લઈને કેમ સાથે ચાલીએ છીએ? આજકાલ તો શું છે, હવે આપણો કહીએ ને કે ભાઈ બોલવામાં ઓલું લાગે, આપણે પ્રાઇવેટ આપણે મૂત્ર ત્યાગ કરવા જઈએ ને એમાંય છે ને આજકાલ બધા લોકો મોબાઈલ લઈને જાય છે, એમાંય એને છે ને નથી ચાલતું. બોલો તો હવે આવી નિર્જીવ ચીજ જેવી મોબાઈલ જેવી ચીજને જો આપણે આટલી રીતે આપણે પોતાની સાથે રાખી શકતા હોઈએ, તો આપણે ભગવાનને આપણે શું કામ ન રાખીએ? આપણે હંમેશા કે જે આપણો ઉદ્ધાર કરવા વાળા છે. બસ ખાલી આટલું જ કરવાનું છે આપણે. ભગવાનને આપણે સાથે આપણી જોડી દેવાના છે, ભગવાનને આપણી સાથે રાખવાના છે. અને જો મોબાઈલ ને બધું તો છે ને આપણી જગ્યા બી રોકે છે. ભગવાનને સાથે રાખવામાં છે ને આપણે કોઈ એડિશનલ જગ્યા બી જરૂર નથી પડતી. ભગવાનને આપણા હૃદયમાં જ આપણે બેઠેલા છે. બસ ખાલી આપણે મનમાં એવો ભાવ જ લાવવાનો છે કે ભગવાન મારી સાથે છે. બસ હું જ્યાં જાઉં છું ત્યાં ભગવાન મારી હારે છે. કોઈ આપણને એડિશનલ જગ્યા નથી જોતી, કોઈ એડિશનલ આપણને ખર્ચો નથી, કોઈ એડિશનલ આપણે બજેટ નથી. કોઈ આપણે જે મોબાઈલનું તો આપણે કેટલું બધું આપણે મોબાઈલ કવર લેવું પડે, સ્ક્રીન ગાર્ડ લેવું પડે, કેટલું બધું આપણે એની આપણે અત્યારે માવજત કરીએ છીએ આપણે. પણ ભગવાનને સાથે રાખવામાં આવું બધું કોઈ આપણને જરૂર નથી પડતી. ખાલી મનમાં ખાલી ભાવ લાવી દઈએ ને ભગવાન મારી સાથે છે. બસ ભગવાન થકી જ છે બધું, ભગવાન માટે જ કરું છું. બસ આપણું કામ થઈ ગયું, બસ બેડો પાર થઈ ગયો આપણો. આજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને અહીંયા કહે છે. હવે 47મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બહુ મહત્વની ચીજ બતાવે છે. અને આ શ્લોકમાં આપણને 3 મહત્વની ચીજ બતાવે છે. અને એ પર્ટિક્યુલરલી આપણે કહી શકીએ ને આપણા નેક્સ્ટ જનરેશન માટે છે ને બહુ આપણે એપ્લાય કરે છે. હોઈ શકે આપણા માટે અત્યારે આપણને ઓછી એપ્લાય કરતી હોય, કારણ કે આપણે બધા અત્યારે આપણી કારકિર્દીમાં અત્યારે સારા એવા આગળ વધેલા છીએ. પણ તેમ છતાં પણ જો અત્યારે કોઈને એપ્લિકેબલ થતું હોય તો એ પણ પોતે લઈ શકે છે. તો શું બતાવે છે 47મા શ્લોકમાં ભગવાન આપણને? અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મને સ્વીકારવાને
તે સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા પોતાના નિયત સ્વધર્મરૂપ કર્મ કરતા રહેવું વધારે સારું છે. આ આપણે પહેલો પાઠ છે. આપણે આજની તારીખમાં શું છે, ઘણા લોકોને કોપી કરવાની હેબિટ હોય છે. જો તો ઓલો સોફ્ટવેર એન્જિનિયર બની ગયો, કેટલી સારી નોકરી મળી ગઈ એને, કેટલા પૈસા કમાઈ લીધા, કેટલું એને બધું પ્રાપ્ત કરી લીધું, કેટલા શોર્ટ ટાઈમમાં કેટલું એને લાઈફમાં આગળ વધી ગયો, કેટલું બધું એની પાસે આવી ગયું છે બધું. ચાલ ને હું બી લઉં. તો આપણી પાસે પણ શું લાયકાત હોવી જોઈએ, કાબિલિયત હોવી જોઈએ. આપણે સાયન્સમાં માની લો સારા એક્સપર્ટ ને બધું હોઈએ તો આપણે બરાબર છે, આપણે લઈએ તો ઠીક છે. પણ હવે માની લો કોઈ માણસ હોય કે જે હજી આપણે કે ને ધક્કા મારીને પાસ થતો હોય, તો એ ક્યાંથી એટલું એમ વિચારી શકે કે ભાઈ હું પણ એના જેવો આવો કાબિલ એન્જિનિયર બની જાઉં ને સોફ્ટવેર એન્જિનિયર બની જાઉં ને નોકરી કરું ને આમ કરું. અરે ભાઈ, તું બીજા માટે સર્જાયેલો છે. બરાબર છે, તું ધક્કા મારીને પાસ થાય છે, પણ એનો મતલબ એમ નથી કે તારામાં કોઈ કાબિલિયત અથવા આવડત નથી. તારામાં પણ ભગવાને કઈ કાબિલિયત અને આવડત અલગ પ્રકારની આપેલી છે. એ ગોત, એને પારખ અને એમાં આગળ વધ, એમાં પારંગત થા. એના દાખલા રૂપે આપણે લઈએ, જેમ કે માની લો અહીંયા કોઈ માણસ કે અહીંયા ભાઈ ઝાડ ઉપર ચડવાની આપણે પ્રતિયોગિતા રાખેલી છે અને આવી રીતે બધા અલગ અલગ પ્રકારના પ્રાણીને ભેગા કરે, કાગડાથી લઈને વાંદરો ને પેંગ્વિન ને હાથી ને માછલી ને કૂતરો ને બધા હોય, એમાં બધાને કે ચાલો તમારે એક સાથે ઝાડ ઉપર ચડવાનું છે, જે પેલા ચડી જાય એ જીતી જશે. તો આમાં કાગડો તો શું હજી સાંભળે ન સાંભળે ત્યાંથી ફટાક દઈને પોતે પોતાને પંખ ઉડાડે ને સીધો ઉપરની ડાળીમાં જઈને પહોંચી જાય. લ્યો હું પહોંચી ગયો, ઝાડ ઉપર પહોંચી ગયો. વાંદરો બી શું છે, ચાલો થોડું ઘણું એકદમ ફટાફટ કરીને પોતે વયો જાય. પણ આ બિચારું પેંગ્વિન, એ તો શું છે, ટુબુક ચાલે. એની કાબિલિયત બીજી છે. એ જે ઠંડામાં ઠંડા પ્રદેશમાં પણ પોતે ત્યાં રહી શકે છે. એ ઝાડને ચડવા માટે લાયક નથી. એના ઠંડા પ્રદેશ માટે હોઈ શકે, આ વાંદરા ને કાગડા ત્યાં જીવી બી ન શકે, પણ પેંગ્વિન ત્યાં આરામથી રહી શકે. જ્યાં -ડિગ્રીમાં ટેમ્પરેચર ચાલતું હોય, 20, 25, 50 માઇનસથી વધારે હોય ત્યાં. આપણે પેંગ્વિન એ લોકો આપણને છે ને અલાસ્કામાં બી જોવા મળે છે. અને હાથી તો શું છે, આખા ઝાડને ઉખાડીને બીજી જગ્યાએ ફેંકી દે, પણ એ ઝાડ માટે ચડવા માટે બંધાયેલો નથી. અને આ બિચારી માછલીનું શું થાય, એ તો જેવી પાણીમાંથી નીકળે ત્યાં જ મરી જાય ને. ફોરગેટ અબાઉટ ઝાડ ઉપર ચડવાનું. તો બધામાં છે ને અલગ અલગ ગુણો છે, અલગ અલગ કાબિલિયત છે, અલગ અલગ ટેલેન્ટ હોય છે. આપણે માછલી કોઈ દી કાગડાની કોપી કરી શકે? ન કરી શકે. પાણીની બહાર જ ન નીકળી શકે, ઉડવાની તો વાત જ દૂર રહી. તો એટલે કે આપણે શું છે, બીજાના સ્વધર્મને સ્વીકારીને આપણે એને કોપી કરવા જેવા કરતા આપણે પોતાનું નિયત કર્મ સારી રીતે કરવું જોઈએ અને એમાં આપણે આગળ વધવું જોઈએ. આ પહેલું લર્નિંગ છે આ શ્લોકમાંથી. બીજું, ભગવાન શ્રી કૃષ્ણ શું કે છે, ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવે. બધા નાનપણથી જ કઈ આપણે કહીએ ને કે ભાઈ ઇનબોર્ન નથી હોતા કે બધી ટેલેન્ટ ને બધી આવડત એનામાં આવી ગઈ, પણ અમુક ગુણો હોય છે ને, એ ગુણોને એને વિકસાવવાના હોય છે, ડેવલપ કરવાના હોય છે. આપણે જેમ નાનામાંથી મોટા થઈએ તો આપણે બધી કેવી રીતે શરીરના ભાગોને બધા વિકસિત થાય, એવી રીતે આપણે પણ આપણી થોડી બુદ્ધિ ને આપણી લાયકાત ને કાબિલિયતને વિકસાવવાની હોય છે. અને એમાં આપણે આસ્તે આસ્તે એમાં પણ આપણે પારંગત થઈ શકીએ છીએ. એટલે કે શરૂઆતમાં ભલે એમાં દોષો હોય, પણ આપણે પણ એમાં એક્સપર્ટ થઈ શકીએ છીએ. અને ત્રીજું પછી કે છે કે પોતાના સ્વભાવ પ્રમાણે નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. એટલે કે જો આપણે આપણા સ્વધર્મમાં પ્રવૃત્ત થયેલા હોય અને એમાં આપણે પારંગત હોઈએ ને, તો એમાં પણ કંઈક ને કંઈક દોષો રહેલા હોય, પણ એમાંથી આપણને લિપ્ત થતા નથી. જેમ કે આના સંદર્ભમાં આપણે એક્ઝામ્પલ લઈએ. આપણે એક માની લો મિલિટરી પર્સન છે. હવે એને યુદ્ધ ઉપર આપણે લડાઈ છડાઈ ગઈ છે, સામેવાળા દેશની સાથે એને લડવા જવાનું છે. તો સૈનિક તરીકે માની લ્યો એના હાથમાં મશીન ગન ને આ સ્ટેન ગન ને બધું છે. એ 200, 500, 1000 સૈનિકોને મારીને આવે છે અને માની લો વિજેતા થાય છે અને સારું એવું પારિતોષિક મળે છે. પણ હવે એ સૈનિક કોઈ બીજી રીતે કોઈ શસ્ત્રનો ઉપયોગ કરીને આપણને પાડોશીને કોઈ ઈજા પહોંચાડે તો ડેફિનેટલી એના માટે એને કોઈ પારિતોષિક નહીં મળે, પણ એના માટે તો ઉલટીને સજા થશે. કારણ કે ત્યાં એ જે કરતો હતો ને એનો સ્વધર્મ નિભાવતો હતો. ત્યાં એને મારવા માટે દોષ નથી લાગતો, પણ અહીંયા એનો સ્વધર્મ નથી. અહીંયા એનો સામાન્ય નાગરિક તરીકે બીજાને ઈજા પહોંચાડવી એનો સ્વધર્મ નથી. તો એ જો ઈજા પહોંચાડે છે તો એને સજા થાય છે. અને વાં જયારે સ્વધર્મ નિભાવતા એને બધાને મારી નાખે છે ત્યારે એને પારિતોષિક મળે છે. એટલે કે આવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે આપણા પ્રમાણે સ્વભાવ પ્રમાણે જો આપણે નિર્દિષ્ટ અથવા તો સ્વધર્મ અથવા નિયત કર્તવ્ય કર્મ આપણે કરતા હોઈએ, એમાં કોઈ જાતનું કોઈ પાપ આપણને લાગતું નથી. આજે જે જલ્લાદ હોય એને શું છે, બધા ફાંસી ચડાવવાનું છે, એમાં એને કોઈ પાપ નથી લાગતું.
એટલે કે આ 3 ઇમ્પોર્ટન્ટ ચીજ આપણને કહી શકીએ કે આ શ્લોકમાંથી બહુ સરસ મજાની આપણા નેક્સ્ટ જનરેશનને આપણે પાસ ઓન કરી શકીએ, આપણે એને શીખવાડી શકીએ કે કોપી કરવાની જરૂર નથી. બીજું કે ભઈ ભલે આપણે એક્સપર્ટ ન હોઈએ પણ આપણે એક્સપર્ટ બની શકીએ છીએ એમાં આપણે, જો આપણને એમાં ઇન્ટરેસ્ટ ને બધું કેળવીએ તો. અને એમાં પણ કંઈક ને કંઈક દોષ રહેલા હોય, કાંઈ વાંધો નહીં, એ આપણને લિપ્ત કરતા નથી. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ 48મા શ્લોકમાં કહે છે કે જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે તેવી રીતે દરેક પ્રયાસ કોઈક ને કોઈ દોષથી આવૃત હોય છે. ડેફિનેટલી દરેક કર્મમાં કંઈક ને કંઈક દોષ રહેલો જ હોય છે. માટે હે અર્જુન, મનુષ્ય સ્વભાવજન્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે ને તે દોષોથી ભરેલો હોય. એટલે કે એ જ આગલા શ્લોકમાં જે આપણે સમજ્યા ને ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રીતે કહે છે અર્જુનને કે આપણા સ્વભાવમાં, આપણા લાયકાત પ્રમાણે, આપણી કાબિલિયત પ્રમાણે, આપણી ટેલેન્ટ પ્રમાણે, આપણા ગુણો પ્રમાણે આપણે જે કર્મમાં પ્રવૃત્ત થયેલા હોય ને એ આપણે કરતું રહેવાનું. એમાં આપણે એક્સપર્ટાઇઝ કેળવવાની આપણે, અને એમાં પણ ભલે થોડા ઘણા દોષો હોય, થઈ જાય આપણાથી, બરાબર છે, પણ એ આપણને એનાથી પાપથી આપણે લિપ્ત થતા નથી, પણ એ આપણે છોડવાના નહીં. આપણે હરે કૃષ્ણ, બધાને બેકગ્રાઉન્ડ અવાજ બંધ રાખવા વિનંતી. તો અહીં આપણે ચોથો વિભાગ હતો એ આપણે કમ્પ્લીટ થાય છે. હજી ભગવાન શ્રી કૃષ્ણ આપણને કર્મ વિશેનું જ જ્ઞાન આપે છે. હવે 49 થી 55મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને છે ને જ્ઞાન યોગનું જ્ઞાન આપશે આપણને, જે આપણે કીધું ને કે બીજાથી લઈને 17મા અધ્યાયનું સમારીસ તરીકે કહે છે. હવે 49મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અહીંયા આપણે કહી શકીએ કે કર્મયોગ ને બધું આપણે પૂરું થાય છે હવે. એટલે કે આપણું ફ્લાઇટ જે છે હવે આપણે ટેક ઓફ કરી લીધેલું છે. આપણે રનવે આપણે કમ્પ્લીટ કરી લીધો, ટેક ઓફ કરી લીધું છે આપણે. હવે આપણે હાઇટ ગેઇન કરવાની છે. આપણે શેનાથી આપણે હાઇટ ગેઇન કરવાની છે? તો કે ભાઈ આપણા જ્ઞાનને આપણે વધારવાનું છે. તો અહીંયા 49મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે આત્મસંયમી તથા અનાસક્ત છે. આત્મસંયમી એટલે કે આત્મજ્ઞાન કેળવવાનું છે. આત્મજ્ઞાનમાં પોતે પ્રભુત્વ થયેલો છે અને સ્થિત થયેલો છે. અને અનાસક્ત, અનાસક્ત આપણે સમજી ગયા છે ઓલરેડી કે અનાસક્તિ કોને કહેવાય. આપણે બધાને યાદ છે ને હવે અનાસક્તિ, વિરક્તિ અને વૈરાગ્ય વચ્ચે તફાવત શું છે? ક્લિયર થઈ ગયું છે એકદમ બરોબર બધાને? હરે કૃષ્ણ. આસક્તિ એટલે આકર્ષણ હોય, વિકર્ષણ હોય. અનાસક્તિ એટલે આકર્ષણ નહીં ને વિકર્ષણ નહીં. એકદમ બરોબર, સરસ. અને પછી એમાં શું એડ થાય તો થઈ જાય વિરક્તિ? ભગવાનની કૃપા. બસ, ભગવાનની કૃપા થાય. અનાસક્તિમાં ભગવાનની કૃપા. વૈરાગ્ય, આપણું વિરક્તિ. અને પછી જયારે આપણે બધું છોડી છાડી દઈએ આપણને ત્યારે થઈ ગયું આપણું વૈરાગ્ય. આ રીતે આપણે સરસ રીતે સમજી ગયા, કારણ કે આ બધા શબ્દો આપણને બહુ મદદ કરશે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે. એટલે કે જે આત્મસંયમી છે અને અનાસક્ત છે. અનાસક્ત હવે આપણે સમજી ગયા કે ભાઈ નથી આકર્ષણ કે નથી વિકર્ષણ. એટલે કે હજી માની લો ભગવાનની આપણા ઉપર કૃપા નથી થઈ, હજી આપણે વિરક્તિ નથી કેળવી શક્યા. પણ જ્યારે આવી રીતે આપણે અનાસક્ત થઈ જઈએ છીએ અને જે સર્વ ભૌતિક ભોગોની પરવા કરતો નથી, એટલે કે હવે ન્યુટ્રલ થઈ ગયો, નથી આકર્ષણ નથી વિકર્ષણ. જુઓ આપણે જે પરિભાષા સમજ્યા ને એને પણ ભગવાનના શબ્દો સાથે આપણે મેચ કરીએ આપણે તો કેટલી બંધ બેસે છે. હવે આપણને કોઈ ભોગોની પરવા જ નથી ને. આપણને માની લો મીઠાઈ મળે તોય ઠીક છે, ન મળે તોય ઠીક છે, ખાઈ શકીએ તોય ઠીક છે, ન માણી શકીએ તોય ઠીક છે, આપણને એની કોઈ પરવા જ નથી આપણને. અને તે સંન્યાસના અભ્યાસ દ્વારા, હવે જો સંન્યાસનો અભ્યાસ આપણે આવે છે, એટલે કે હવે સંન્યાસનો અભ્યાસ આપણે કેવી રીતે કેળવવાનો છે? તો કે હવે આપણે આસ્તે આસ્તે વિરક્તિ કેળવવાની છે. ભગવાનમાં આપણે મન લગાડવાનું છે. અને ભગવાનમાં જ્યારે મન લગાડીએ છીએ ત્યારે ભગવાનની આપણા ઉપર કૃપા થાય છે. અને એ જ્યારે કૃપા થાય છે ત્યારે આપણે વિરક્તિ અને વૈરાગ્ય બંને તરફ આપણે આગળ વધી શકીએ. અવાજ કપાય છે પ્રભુ. અવાજ નથી આવતો? ક્લિયર? હરે ક્લિયર કૃષ્ણ. છે પ્રભુજી. કપાય છે. ઓકે, ક્લિયર. ચાલો ટ્રાય કરું છું. તો આવી રીતે જ્યારે આપણે અનાસક્તિ કેળવી લીધી છે અને હવે આપણે જ્યારે ભગવાનને એમાં ઉમેરી દીધેલા છે, ભગવાનની ભક્તિ કરવાની આપણે આરંભ કરી દીધું છે, અને હવે આસ્તે આસ્તે આપણી વિરક્તિ બી જાગે છે અને વૈરાગ્ય બી જાગે છે. એટલે કે વૈરાગ્ય એટલે કે સંન્યાસ, સંસાર છોડી નથી જવાનો, પણ બધેથી જે આપણે વિરક્તિ કેળવી લીધેલી છે એ જ આપણો સંન્યાસ થઈ ગયો છે આપણે. એટલે કે સંન્યાસના અભ્યાસ દ્વારા ભગવાન આ બધી ચીજો આપણને, તમે જુઓ,
અર્જુનનો પ્રશ્ન શું હતો, ફરીથી બધા જવાબોને તમે કનેક્ટ કરો અર્જુનના પ્રશ્ન સાથે. અર્જુનનો પ્રશ્ન શું હતો કે ભાઈ ત્યાગનો ઉદ્દેશ્ય શું? તો એ ઉદ્દેશના સંદર્ભમાં ભગવાને અત્યાર સુધી આખું કર્મનું બધું સમજાવ્યું. હવે જ્ઞાન ઉપર આવે છે અને જ્ઞાનમાં આપણને શરૂઆત જ ત્યાંથી કરે છે કે ભાઈ સંન્યાસના અભ્યાસ દ્વારા, એટલે કે વિરક્તિ અત્યારે કેળવી લીધેલી આપણે હોવી જોઈએ અને એવી રીતે આપણે એને આગળ વધવાનું છે. અને અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ સિદ્ધિ અવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે કે આપણે કહી શકીએ કે હવે અત્યારે આપણે જ્ઞાનના એકદમ ટોપ મોસ્ટ લેવલ સુધી આપણે પહોંચી ગયા છે. આત્મજ્ઞાન આપણે સંપૂર્ણ કેળવી લીધેલું છે કે આપણે સરસ રીતે સમજી ગયા છે કે ભાઈ આધ્યાત્મિક જ્ઞાનનો સારાંશ શું છે, તો કે ભાઈ સૌથી પહેલા આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. બીજું તો કે ભાઈ આપણે ભગવાન સાથે કેવી રીતે જોડાયેલા છે. ત્રીજું તો કે ભાઈ આપણા મનુષ્ય જીવન તરીકે લક્ષ્ય શું છે અને લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરવું છે. આજ આપણે આધ્યાત્મિક જ્ઞાન થઈ ગયું ને. એટલે કે હવે આ આપણે સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા અત્યારે પ્રાપ્ત કરી લીધી છે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને અહીંયા બતાવે છે. ઓકે, જાગૃતિમાં ક્લિયર વોઇસ કે છે, બરોબર. એટલે કે ટૂંકમાં અહીંયા જે ભગવાન શ્રી કૃષ્ણ હવે આપણને જ્ઞાન યોગની શરૂઆત કરે છે, અહીંયા એક જ શ્લોકમાં આપણને જ્ઞાનના એકદમ ટોપ લેવલ સુધી આપણને પહોંચાડી દીધેલા છે કે આ ટાઈપનું જો જ્ઞાન આપણે કેળવી લીધેલું હોય તો આપણે સમજી લેવાનું કે ભાઈ જ્ઞાનની આપણે સર્વોચ્ચ અવસ્થા આપણે પ્રાપ્ત કરી લીધેલી છે. આપણે આધ્યાત્મિક જગતની PhD ડિગ્રી મેળવી લીધેલી છે, આપણે એ રીતે કહી શકીએ. કારણ કે આ 3 ઉદ્દેશ જ આપણે મેઇન છે. અને આવી જ્યારે અવસ્થા પ્રાપ્ત કરી લઈએ છીએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હવે 50મા શ્લોકમાં કહે છે, હે કુંતી પુત્ર, વચ્ચે મિસ નથી થયો ને કે શ્લોક 49માં મિસ થઈ ગયો તો બરાબર. ના છે તો 50માં. તો આ રીતે પછી હવે જ્યારે પૂર્ણતા પ્રાપ્ત કરી લે, સર્વોચ્ચ પ્રાપ્ત કરી લીધું, એટલે કે એકદમ જ્ઞાનનું એપેક્સ આપણે ટોપ મોસ્ટ લેવલ પર પ્રાપ્ત કરી લીધું, તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે કુંતી પુત્ર, જે મનુષ્ય આ પૂર્ણતા પામ્યો છે, એટલે કે માની લો હવે આપણે બધા PhD ડિગ્રી પ્રાપ્ત કરી લીધી છે આધ્યાત્મિક જ્ઞાનની, તે હવે સર્વોચ્ચ સિદ્ધા સ્વરૂપ, સર્વોચ્ચ જ્ઞાનના સત સ્વરૂપ અને બ્રહ્મ કેવી રીતે પામી શકે છે તેની પદ્ધતિ હવે હું સંક્ષેપમાં વર્ણવીશ, તે તું મારી પાસેથી સાંભળ. એટલે કે હવે સમજી લો આપણું જે ફ્લાઇટ છે ને એકદમ હાઈટ ઉપર પહોંચી ગયું છે. જેટલી ફ્લાઇટે હાઈટ ગેઇન કરવાની હતી ટેક ઓફ કર્યા પછી, માની લ્યો 5000 ફૂટ ઉપર પહોંચવાનું હોય એને, તો 5000 ફૂટની ઉપર આપણે અત્યારે પહોંચી ગયા છે. એટલે કે હવે આપણે એકદમ કહીએ ને કે સર્વોચ્ચ જ્ઞાનના સત સ્વરૂપ અને સીધા સ્વરૂપ આપણે થઈ ગયા છે આપણે આ જ્ઞાન કેળવીને આપણે. અને હવે આપણે બ્રહ્મને કેવી રીતે પ્રાપ્ત કરવું એ હવે ભગવાન આપણને બતાવે છે. હવે અહીંયા બ્રહ્મની પરિભાષા આપણે કેવી રીતે લેવાની છે? આપણે બધા અત્યારે ભક્તિ યોગી છીએ અને આપણે બ્રહ્મની પરિભાષા અત્યારે શું લેવાની, તો કે ભગવાનના ધામમાં પહોંચવાનું છે આપણે. એ રીતે આપણે બ્રહ્મની આપણે અહીંયા પરિભાષા લેવાની છે. અહીંયા બ્રહ્મની પરિભાષા આપણે નિરાકાર અથવા નિર્વિશેષ રૂપમાં આપણે નહીં લેશું. આપણે કે ભગવાનની આપણે જ્યોતિમાં અથવા ભગવાનની શક્તિમાં આપણે વિલીન થઈ જવાનું છે એ રીતે આપણે નહીં લેશું. પણ આપણે બધા ભક્ત તરીકે ભગવાનના ધામમાં પહોંચવું છે ને એ રીતે આપણે બ્રહ્મ લેશું. જેમ આપણે માની લો પ્રાઇમ મિનિસ્ટરને મળવા જવું હોય તો પહેલા આપણે દિલ્હી શહેરમાં પહોંચીએ ને, તો આપણે અત્યારે દિલ્હી શહેરમાં પહોંચવા પૂરતું આપણે બ્રહ્મનો પાઠ લેશું. પણ આપણો અલ્ટિમેટ ગોલ શું છે, તો કે ભાઈ ભગવાનના ધામમાં જવું, પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાં જવું અને ત્યાં જઈને આપણે એને મળવું. તો આ રીતે હવે જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે એ આપણે જોઈએ. તો 51, 52 અને 53મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈને, એટલે કે આ બધી જે 3 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પહેલા છે ને આપણી સ્થિતિ વર્ણવે છે. આપણે અત્યારે બ્રહ્મ લેવલ સુધી ઓલમોસ્ટ પહોંચી ગયા છે, તો આપણી સ્થિતિ કેવી હશે એ ભગવાન શ્રી કૃષ્ણ આ 3 શ્લોકમાં આપણને વર્ણવે છે કે આપણી બુદ્ધિ શુદ્ધ થયેલી હશે. બુદ્ધ સેનાથી શુદ્ધ થયેલી હશે, તો કે ભાઈ આધ્યાત્મિક જ્ઞાનથી આપણી બુદ્ધિ શુદ્ધ થયેલી હશે. તથા ધૈર્યપૂર્વક મનને સંયમમાં રાખીને આપણે પૂરેપૂરો આપણી ઇન્દ્રિયો પર સંયમ કેળવેલો હશે. વિરક્તિની સાથે આપણે સંન્યાસ માર્ગ ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. આપણે ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ કરીને ઓલરેડી આપણે અનાસક્તિ લેવલ ક્રોસ કરેલી છે, વિરક્તિ લેવલમાં પણ આપણે આગળ વધેલા છે. એટલે કે આપણી ઇન્દ્રિયો પર આપણે કાબુ મેળવેલો છે અને બધા વિષયોનો આપણે ત્યાગ કરી દીધેલો છે. રાગ તથા દ્વેષથી મુક્ત થઈને, રાગ એટલે શું, કોઈ જાતનું એટ્રેક્શન આપણને હવે રહ્યું નથી. દ્વેષ એટલે કે ઈર્ષા ભાવ પણ આપણને રહ્યો નથી, કારણ કે બધામાં આપણે એક જ ભાવ તરીકે આપણે જોઈએ છીએ, પરમાત્માના અંશ તરીકે. એટલે કે કોઈ જાતની ઈર્ષા છે નહીં. આપણે કોઈએ બહુ ગાડી બંગલો લીધેલો હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ તો ભૌતિક ચીજ છે, કઈ હારે લઈને નથી જવાનું, ઉલટાનો એમાં તો મેળવવામાં ટાઈમ પોતાનો વેસ્ટ કર્યો છે.
આપણી પાસે નથી, પણ આપણી પાસે ભગવાનનું જ્ઞાન છે ને, આપણે એનાથી આપણે સમૃદ્ધ છીએ. આપણે કોઈ દ્વેષ કરવાની જરૂર નથી આપણે, એટલે કે એનાથી મુક્ત થઈને જે મનુષ્ય એકાંત સ્થાનમાં નિવાસ કરે છે, એકાંત સ્થાનમાં નિવાસ શું એટલે કે ભાઈ પોતે પોતાની આત્મા સાથે છે, અથવા એવા જ બધાના ભક્તોની સાથે છે. એકાંત સ્થાનનો મતલબ અહીંયા આપણે ઈ સેન્સમાં નથી લેવાનો કે જંગલમાં જઈને આપણે સાધના કરવાની રીતે, પણ આપણે આપણા આત્મા સાથે છીએ. આપણે એકલા હોઈએ તો પણ આપણે કહીએ ને કે ભાઈ આઈ એમ નોટ અલોન, આઈ એમ વિથ માય આત્મા, આપણે એ રીતે. અને જે અલ્પાહારી છે, હવે આપણને ખાવાની એટલી જરૂર લાગતી નથી, આપણે થોડું ઘણું શરીરને જ્યાં સુધી ટકાવવાનું છે આપણે એટલો ખાઈને પી દઈએ, કારણ કે બાકી બધામાં આપણને રુચિ જ નથી રહી ને. આ મીઠાઈ ખાવ કે ઓલું ખાવ કે આમ કરું કે તેમ કરું નહીં, શરીરને ટકાવવા માટે જેટલું ખાવાની જરૂર છે ખાઈ લીધું છે મેં, બરાબર. શું કામ એમાં બી ટાઈમ વેસ્ટ કરું મારું? જે પોતાના શરીર, મન તથા વાણીને વશમાં રાખે છે, ડેફિનેટલી ઇન્દ્રિયોને વશમાં કરી લીધું તો એમાં મનનો સમાવેશ આવી જ ગયો. આપણી વાણી, શબ્દો, આપણે બધાનો આપણે એમાં વશમાં આપણે કરી દીધેલું છે. સમાધિમાં સ્થિર રહે છે. સમાધિમાં સ્થિર રહેવાનો મતલબ શું? કે જ્યારે આપણે આત્મસંયમ થઈ જઈએ છીએ, ઓટોમેટિકલી આપણે જેમ કે એકાંતનું મિનિંગ આપણે સમજાય કે આપણે આપણે આત્માની સાથે છીએ, તો એ જ આપણી સમાધિ થઈ ગઈ આપણે, એટલે કે સમાધિમાં રહે છે. સંપૂર્ણપણે વિરક્ત છે, ઓલરેડી આપણે વિરક્ત કેળવી લીધેલી છે. ભગવાનના શબ્દો સાથે આપણે બધું ચીજ આપણે મેચ કરીએ છીએ કે આપણે ક્યાં લેવલ આપણે પહોંચવાનું છે અથવા પહોંચી રહ્યા છે. આપણે મિથ્યા અહંકાર, શેનો અહંકાર ભાઈ? આપણે કોઈ ચીજના સ્વામી જ નથી, બધી ચીજ ભગવાનના જ માલિકીની છે, તો અહંકાર શેનો આપણે અહીંયા? પછી મિથ્યા શક્તિ, ભગવાન આપણામાં જે કાંઈ પણ આપણને સામર્થ્ય આપ્યું છે, ભગવાન થકી જ આપણામાં સામર્થ્ય છે. ભગવાન કહે છે ને 7મા અધ્યાયમાં, મનુષ્યમાં સામર્થ્ય હું છું. જે કાંઈ પણ ભગવાને આપણને શક્તિ આપેલી છે, ભગવાનની કૃપા છે બસ. મિથ્યા ગર્વ, જે કાંઈ પણ મેં પ્રાપ્ત કર્યું છે એ પણ ભગવાનનું જ છે. શેનો ગર્વ હું લઉં? હું કોઈનો માલિક જ નથી, તો ગર્વ બી શેનો મને? કામ, ક્રોધ તથા ભૌતિક વસ્તુઓથી સંગ્રહથી મુક્તિ, આ ઓલરેડી વિરક્ત કેળવી લીધેલી છે, તો હવે કોઈ કામ માટે કે ઈચ્છાઓમાં પણ ઇન્ટરેસ્ટ જ નથી. ઇન્દ્રિયો પર સંયમ મેળવી લીધેલો છે, તો ડેફિનેટલી માં ક્રોધ આવી જ ગયો. આપણે ભૌતિક વસ્તુઓ એટલે કે ભાઈ ડેફિનેટલી આપણને બધામાં ઇન્ટરેસ્ટ નથી, પણ ખાવા માટે પણ આપણે અલ્પાહારી થઈ ગયા છે, તો બધી ભૌતિક વસ્તુનો આપણને સંગ્રહ કરીને ફાયદો શું મળવાનો છે? આપણે આપણા આધ્યાત્મિક જ્ઞાનનો સંગ્રહ ન કરીએ, એ જ આપણી સાથે જવાનું છે. આ બધી ચીજ તો કોઈ સાથે જવાની નથી. એટલે કે આવી રીતે સંગ્રહથી મુક્ત છે. જે મિથ્યા સ્વામિત્વના ભાવથી રહી, આપણે જે સ્વામિત્વ ભાવ છે જ નહીં, આપણે સમજી ગયા છીએ. અને નાથ એટલે કે શાંત છે. આ રીતે બધી જેણે જ્ઞાન કેળવેલું હોય, માની લ્યો એ શાંત ન હોય તો કોણ હોય બીજું? અને તે આત્મ સાક્ષાત્કાર પદને પામે છે, એમાં સંદેહ નથી. એટલે કે આપણે અત્યારે સમજી લેવાનું છે કે આપણને ઓલરેડી આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે. આ બધા જો ગુણ આપણે કેળવી લઈએ ને, તો ઇટ ઇઝ એઝ ગુડ એઝ આત્મ સાક્ષાત્કાર. આત્મ સાક્ષાત્કારનો મતલબ એવો નથી કે આપણી અંદર રહેલી આત્મા આપણને દેખાય, એ આપણને કોઈક રૂપમાં આપણને દર્શન આપે ને બધું, ત્યારે જ આપણને આત્મ સાક્ષાત્કાર થાય. આત્મ સાક્ષાત્કારની આ જ પરિભાષા એ ભગવાને આપી દીધી કે આ રીતે જો આપણે આપણું જીવન જીવતા હોઈએ, આપણે આ બધા ગુણો કેળવેલા હોઈએ, તો ઓલરેડી આપણને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે. આનાથી વધારે આત્મ સાક્ષાત્કાર બીજો શું છે ઉપર? એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ને કે આમાં સંદેહ નથી, કોઈ જાતનો ડાઉટ નથી. તો આ રીતે 3 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બ્રહ્મ પદ સુધી આપણને પહોંચાડી દીધા, ભગવાનના ધામ સુધી ઓલમોસ્ટ આપણને પહોંચાડી દીધેલા છે અત્યારે આપણને. અને આવી સ્થિતિ છે અત્યારે, જેમાં આપણે જોયું ને કે ફ્લાઇટ એકદમ હાઈટ ગેઇન કરી લીધેલી છે, અને તમે જોજો ત્યારે આપણને સીટ બેલ્ટ ફાસ્ટન ઓફની સિગ્નલ પણ આપણને સ્વિચ ઓફ કરવામાં આવે છે. અને બધા લોકો પેસેન્જર બી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. આપણને ખાવા પીવાનું બધું આપણને સર્વ કરવામાં આવે છે. તો આપણે અત્યારે છે ને એટલી સરસ મજાની સ્થિતિમાં આપણે અત્યારે બેઠેલા છીએ. આવું જ્ઞાનમાં આપણે પ્રબુદ્ધ થયેલા છે, અને આપણને આત્મ સાક્ષાત્કાર થયેલો છે આપણને. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને 54મા શ્લોકમાં કહે છે આ પ્રમાણે, એટલે કે આ બધી ચીજ જે ભગવાને વર્ણવી ને 50, 51, 52, 53 શ્લોકમાં, 49મા શ્લોકમાં આપણને પહેલા બતાવ્યું કે કેવી આપણે પોઝિશનમાં જવાનું છે. 50મા શ્લોકમાં આપણને બ્રહ્મપદ સુધી આપણને ભગવાન લઈ ગયા આપણને. પછી ત્યાં પહોંચીને આપણી સ્થિતિ કેવી છે એ આપણને 3 શ્લોકમાં બતાવી, અને ત્યાં આપણને આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે એ પણ આપણને ભગવાને બતાવી દીધું. અને હવે જ્યારે આત્મ સાક્ષાત્કાર આપણને થઈ ગયો છે, ત્યારે ભગવાન હવે 54મા શ્લોકમાં કહે છે આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો છે. આપણે અત્યારે બસ એ જ આપણે જસ્ટ ઇમેજિન કરો બધી ચીજો આપણે અત્યારે પોતાના મનમાં અને ભાવમાં. તમને એમ લાગશે કે આપણે રીતસરના ભગવાનના વૈકુંઠ ધામ તરફ નજીક જઈ રહ્યા છીએ આપણે. એટલે કે આવી રીતે આપણે અવસ્થામાં હોઈએ, અને દિવ્ય અવસ્થા ભગવાન વર્ણવે છે
તે તરત જ પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે. આપણને આપણી અંદર છે ને આ બધું ફીલ થવા મળશે, આપણને અનુભવ થવા મળશે કે આપણે ભગવાનના ધામમાં પહોંચી રહ્યા છીએ, આપણે આગળ વધી રહ્યા છીએ અને પૂર્ણપણે આનંદમય બને છે. ભગવાનની સાથે જોડાવાના છીએ, આપણે એકદમ આનંદિત જ હોઈએ ને. આપણે જ્યારે કોઈ લગ્ન માર્ગે વરઘોડામાં જવાનું હોય આપણે, ત્યારે કેવા આપણે સજી થજીને બધું જઈએ છીએ, આપણે કેટલા આનંદિત હોઈએ છીએ. આપણે ક્યારેક બહાર ગામથી જઈએ, આપણને ક્યાંક આપણને બોલાવ્યા હોય ત્યારે આપણે જ્યાં રોકાવાને આપણને આપે ત્યાં પણ આપણે કેટલા આનંદિત હોઈએ છીએ. અને લગ્નના પહેલાની આપણે સંગીત સંધ્યા માણીએ છીએ, પછી ક્યાંક બીજું મહેંદી પ્રસંગ હોય આપણે માણીએ છીએ. તો આપણે અત્યારે છે ને બધા પ્રસંગો માણીએ છીએ, એના જેવું છે આપણે અત્યારે. આપણે ઓલમોસ્ટ ભગવાનના ધામમાં પહોંચી ગયા છીએ, આપણને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે. આ બધી મહેંદી રસમ ને રાસ ગરબા રસમ ને બધી આપણે અત્યારે આપણે અનુભવીએ છીએ. એ ટાઈપની ફિલિંગ આપણે લેવાની છે અત્યારે. તે કદાપી શોક કરતો નથી. ત્યારે કેવી રીતે આપણે ઘર બાર બધું ભૂલી ગયા હોઈએ છીએ અને આરામથી લગ્ન ને બધું એન્જોય કરીએ છીએ ને. કોઈ જાતનો શોક હોતો નથી. આપણે શોક કરતો નથી કે કશાયની કામના કરતો નથી, કારણ કે ખબર જ છે ઓલમોસ્ટ આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે, ભગવાનને પ્રાપ્ત કરવાના જ છે આપણને. આવી રીતે આપણને બીજી કોઈ કામના બી રહેતી નથી આપણને. તે જીવ માત્ર પર સંભાવ રાખે છે, એટલે કે બધા જીવોમાં છે ને પરમાત્માનો અંશ જોવે છે. ખાલી મનુષ્યમાં નહીં, બધા પ્રાણીઓમાં, પક્ષીઓમાં, બધામાં પરમાત્માનો અંશ જોવે છે આપણે. અને તે અવસ્થામાં તે મારી શુદ્ધ ભક્તિ પામે છે. એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ હવે આખો જ્ઞાન યોગ છે ને સંપૂર્ણ કરે છે. આખા જ્ઞાન યોગમાં ઉચ્ચતમ જ્ઞાન અવસ્થા આપણે પ્રાપ્ત કરી લીધી. આધ્યાત્મિક જ્ઞાનમાં પીએચડી પ્રાપ્ત કરી લીધું. પીએચડી પ્રાપ્ત કરીને આપણી અવસ્થા કેવી હશે એ ભગવાને આખી વર્ણવી દીધી 3 શ્લોકમાં. અને વર્ણવ્યા પછી હવે આપણી અનુભૂતિ કેવી હોય છે એ પણ ભગવાને આ 54મા શ્લોકમાં વર્ણવી દીધી કે આવું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરીને આપણને કેવો અનુભવ થાય છે. અને આવી રીતે જ્યારે આપણે અનુભવ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે ભગવાનની આપણા ઉપર કૃપા થાય છે અને આપણને શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય છે. અને હવે બધા એકદમ પાછા ફરીથી ફાસ્ટન યોર સીટ બેલ્ટ, સાવધાન થઈ જાજો, કારણ કે હવે આપણું ફ્લાઇટ છે ને વૈકુંઠ ધામમાં લેન્ડ કરવાનું છે. આના પછીના શ્લોકમાં છે ને ભગવાન આપણને વૈકુંઠ ધામ પહોંચાડી દેશે, જોજો. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ આવી જ્યારે શુદ્ધ ભક્તિ આપણે પ્રાપ્ત કરી લીધેલી છે, હવે 55મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે મને કેવળ ભક્તિ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે, જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે. અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરે છે. જસ્ટ આ બધું ઇમેજિન કરો, બધું ફીલ કરો, કેવો આપણને આનંદ મળ્યો, કેવી આપણને તૃપ્તિ મળી, કેવા આપણે આધ્યાત્મિક જ્ઞાનમાં એકદમ સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી દીધી. અને આવી રીતે જ્યારે આપણને ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થઈ ત્યારે કેવી રીતે ભગવાન આપણને પોતાના વૈકુંઠ ધામમાં લઈ જાય છે અને આપણને પોતાના ધામમાં આપણને ઉતારો આપે છે. અહીંયા બોલો, લાગે છે કે નહીં? થોડું ઘણું ફીલ કર્યું એવું કે નથી લાગતું જરાય? કદાચ હોઈ શકે હું અસફળ રહ્યો તો માફી ચાહું છું. લાગે છે ખરેખર પ્રભુજી, ખરેખર ખૂબ સરસ. એકદમ આનંદ આવે છે અત્યારે, એકદમ આનંદ આવે છે પ્રભુજી. ધન્યવાદ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ હવે આપણને પોતાના ધામમાં લઈ ગયા છે. હવે આપણને આપણું ફ્લાઇટ ત્યાં ભગવાનના ધામમાં લેન્ડ કરી લીધું છે. હવે આપણે ફ્લાઇટની બહાર નીકળીએ તો આપણે જરા બહારનું બધું જોઈએ ને. હવે આપણે જોઈએ કે આપણે ભગવાનના ધામમાં આવ્યા છે તો આપણે કઈ જગ્યાએ આવ્યા છે, થોડુંક એનું પણ થોડુંક આપણે વિવરણ કરી લઈએ. આપણે હવે આ વૈકુંઠ ધામ કેવું છે આપણે તો શોર્ટમાં અહીંયા થોડુંક ડિસ્ક્રિપ્શન આપેલું છે આપણે વૈકુંઠ ધામનું. એટલે કે ભગવત પુરાણ અને વિષ્ણુ પુરાણ મુજબ આપણે જ્યાં રહીએ છીએ એટલે કે મૃત્યુલોકથી લઈને ભગવાનનું ધામ કેટલું દૂર છે તો કે ભાઈ 4 પછી જો આવા 15 મીંડા આપણે એડ કરીએ ને એટલા દૂર છે આપણે ભગવાનનું ધામ. એટલે વિચારો આપણે કેટલી સરસ યાત્રા કરીને ભગવાનના ધામમાં અત્યારે પહોંચી ગયા છે. અને કે આપણે આધ્યાત્મિક જગતમાં છે ને બધું આપણે લાઇટ યરના હિસાબે મપાય છે. એટલે કે 1 સેકન્ડમાં લાઇટની જે સ્પીડ હોય છે ને, જે આપણે કહે છે 1,86,000 માઇલ્સ પર સેકન્ડ, એટલું જે ડિસ્ટન્સ કાપીએ ને આખા વર્ષમાં જેટલું ડિસ્ટન્સ કાપે અને એને પાછા 433 ગુણીએ ને એટલું બધું દૂર છે આપણે ભગવાનનું ધામ. પણ આપણે ત્યાં અત્યારે પહોંચી ગયા છીએ. અને આપણે કહીએ કે ઉચ્ચતર જે બધા લોક જે છે ને, આપણે કેટલા બધા લોકોને પાસ કર્યા. જેમ આપણે કીધું ને કે આપણે ભારતથી આપણે અમેરિકા, કેનેડા જવું હોય તો આપણે બધા કોન્ટિનેન્ટને પાસ કરીએ ને. આપણે યુરોપ, એશિયા કવર કરીએ, યુરોપ કરીએ, આફ્રિકા કરીએ, બધા કવર કરીએ ને આપણે. આપણે કેટલા લોકો પાર કર્યા એ પણ આપણે જોઈએ.
આપણે મહરલોકનું અંતર 12 કરોડ કિલોમીટર દૂર છે આપણા પૃથ્વીલોકથી આપણે પાર કરી. મહરલોકથી ઉપર જનલોક આપણે 24 કરોડ કિલોમીટર આપણે પાર કરી લીધું. પછી જનલોકથી તપેલોક આપણે 98 કરોડ કિલોમીટર ઉપર આપણે ઉપર પહોંચી ગયા. પછી તપેલોકથી આપણે સત્યલોક આપણે જે એટલે કે 1.5 અરબ કિલોમીટર છે સત્યલોક, એટલે કે જે ઉપરના બધા જે 14 લોકોમાં જે સત્યલોક એકદમ ટોપમોસ્ટ કહેવાય છે, બ્રહ્મલોક તરીકે કહેવાય છે આપણે. અને એની ઉપર છે ને વૈકુંઠ ધામ છે. તો આપણે અત્યારે એની ઉપર સત્યલોકથી વૈકુંઠ લોક 32 કરોડ કિલોમીટર ઉપર છે. એટલે જસ્ટ ઇમેજિન, આપણે 2, 5, 10,000 ફીટની ઉપર આપણે નથી, આપણે અત્યારે કરોડો અને અબજો કિલોમીટર આપણે પૃથ્વીલોકથી ઉપર છીએ વૈકુંઠ ધામમાં આપણે અત્યારે. અને આ જે વૈકુંઠ ધામ જે છે આપણે ત્યાં આપણે લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ અને સમયના જે 4 પરિમાણ આપણે અહીંયા પૃથ્વીલોકમાં છે ને 3 જ પરિબળ જાણીએ છીએ આપણે, એટલે 3D ડાયમેન્શન કહેવાય ને, લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ અથવા ઊંચાઈ, 3 ડાયમેન્શન. પણ જે સમયનું પણ એક છે ને ડાયમેન્શન છે. આપણે સાયન્સ લોકો ઘણું બધું એના ઉપર અત્યારે રિસર્ચ કરી રહ્યા છે. તો આ જે ભગવાનનું જે ધામ છે ને ત્યાં જે 4th ડાયમેન્શન જે છે ને સમયનું ડાયમેન્શન, જે સાયન્ટિસ્ટ લોકો તો જે ગોતી રહ્યા છે પણ એ ત્યાં એપ્લાય જ નથી થતું. આપણે એનાથી પણ પરે છીએ અત્યારે આપણે, તેથી આપણે તેને જોઈ શકતા નથી. અને તેને જ્ઞાનગંજ શહેર આશ્રમ હિમાલયમાં આવેલા છે. આવી એક જગ્યા પણ હિમાલયમાં જ છે. આપણે જે કહીએ ને કે આપણે જે અષ્ટાંગ યોગી અથવા જે હઠયોગી હોય ને એ લોકોનું પણ એક આ ડ્રીમ ડેસ્ટિનેશન હોય છે, હિમાલયમાં હું આ જગ્યા પહોંચી જાઉં અને ત્યાં જઈને ભગવાનનું આપણે સાધના કરું. અને આ આટલી ઊંચી જયારે આપણે પહોંચી ગયા છીએ, એ પહોંચવા માટે કેટલો સમય લાગે? તો કે ભાઈ 40,000 કિલોમીટરની આપણે 1 કલાકની સ્પીડે જો ચાલીએ આપણે તો આપણને 12 લાખ વર્ષો લાગે. પણ આપણી બધાની અત્યારે જેટલા ઉંમર હોય આપણે વિચારી લેવાનું છે, કારણ આપણે સમયનું ડાયમેન્શન આપણને એપ્લાય થતું નથી, કારણ કે આપણે વૈકુંઠ ધામમાં પહોંચી ગયા છે. તો આપણે આ બધાનું આપણને એપ્લાય થતું નથી. એ પ્રમાણે આપણે અત્યારે એ સમયને પણ પાર કરી ગયા છે. આપણે એમ નથી સમજવાનું કે આપણે 12 લાખ વર્ષોની આપણે જીવતા છીએ ને આપણે યાત્રા ઓળંગીને આવ્યા છીએ. હવે એ શહેરની રાજધાની શું છે વૈકુંઠ નગરીની? આપણે તો કે ભાઈ સાકેત નગરી કરીને છે ને રાજધાની છે આપણે. અને ત્યાં ભગવાન કૃષ્ણ લક્ષ્મીજી સાથે કમળપર કેન્દ્રમાં આવેલા મહેલમાં એકદમ સેન્ટરમાં આપણે મહેલ છે, એમાં ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મીજી બિરાજમાન છે. આપણે એમના દર્શન કરી રહ્યા છીએ આપણે. અને આ મહેલ જે છે એ ઘણા બધા દૈવી રત્નોથી અને ઝવેરાતોથી અને ઘણા બધા દૈવી વૃક્ષોથી ને બધા એનાથી ત્યાં સંપન્ન છે. અને દરેક બાજુએ 4 દ્વારપાલો છે, જેમ આપણે શું છે એરપોર્ટ ઉપર લેન્ડ કરીએ પછી એક્ઝિટ ગેટ હોય ને, અહીંયાથી એક્ઝિટ કરો, વાંથી એક્ઝિટ કરો. આમાં પણ અલગ અલગ દ્વારા એન્ટ્રી ગેટ અને એક્ઝિટ ગેટ છે. 4 ગેટ છે. તો કે ચંડ અને પ્રચંડ, ઉત્તર બાજુ એના દ્વારપાલ છે, પશ્ચિમ બાજુ જય અને વિજય, જય અને વિજયની આપને સ્ટોરી ખબર હશે કદાચ. અને ઉત્તર બાજુ દાતા અને વિધાતા, દક્ષિણ બાજુ ભદ્રા અને સુભદ્રા. આ બધા 4 બાજુના જે દ્વાર છે, એન્ટ્રી ગેટ અથવા એક્ઝિટ ગેટ, એના દ્વારપાલ છે. અને ઘણા પાર્ષદો એટલે કે ભગવાનના અંગત સેવકો છે. એમાં જે મુખ્ય જે છે કુમુદ, કુમુદસ, પુંડરીક, વામન, શુનાકુલ, સુમુખ, અને તેઓ ભગવાન કૃષ્ણના દરેક અવતાર સાથે આવે છે. ભગવાન એકલા અવતરિત નથી થતા, કોઈનો પોતાનો રસાલો સાથે લઈને આવે છે. અને લક્ષ્મી દેવી, પછી શ્રીદેવી, ભૂદેવ, નીલા, વિમલા, સીતા, રૂકમણી, રાધા, મહાલક્ષ્મી, આ બધા પણ શું છે ભગવાનની શક્તિના રૂપમાં જ છે. એને પણ સાથે લઈને ભગવાન આવે છે. આપણે આ રીતે આપણે સંક્ષિપ્તમાં આપણે જાણ્યું કે ભાઈ વૈકુંઠ ધામ કેવું છે, અથવા તો વૈકુંઠ લોક કેવો છે. કેવી રહી આપણી બધાની યાત્રા અત્યાર સુધીમાં? કેવો રહ્યો અનુભવ આપનો બધાનો વૈકુંઠ ધામ જઈને? સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાનને કે ભાઈ આપણે યાત્રા સંપન્ન સરસ રીતે કરી શક્યા, ભગવાનના ધામમાં પહોંચી શક્યા. વર્ચ્યુઅલી તો પહોંચી ગયા, હવે રિયાલિટીમાં પહોંચવા માટે મહેનત કરવાની છે. બરાબર, સરસ મજાની. આપણે બધા કરીએ છીએ મહેનત અને ડેફિનેટલી ભગવાન આપણી સાથે છે, આપણને બધા મદદ કરશે. હવે આપણે આગલો વિભાગ લઈએ, એટલે કે છઠ્ઠો વિભાગ 56 થી 60 શ્લોકમાં, એટલે કે શુદ્ધ ભક્તિ સેવામાં કામ કરવું. હવે ભગવાનના ધામમાં તો પહોંચી ગયા, હવે ત્યાં જઈને આપણે શું કરવાનું છે? તો હવે એ પણ આપણને ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે. એ 56મા શ્લોકમાં કહે છે કે મારા રક્ષણમાં રહેલું. જો આપણે ભગવાનના ધામમાં પહોંચી ગયા ને તો ભગવાનનું પ્રોટેક્શન અને ભગવાનનું રક્ષણ આપણને ઓટોમેટિકલી બધું મળવાનું જ છે. ત્યાં આપણે કોઈ અલગ આપણી પોતાની જાતની કેળવણી માટે અથવા રક્ષણ માટે કંઈ અલગ કરવાની આપણે જરૂર નથી. એના સંરક્ષણમાં આવી ગયા છે. જેમ આપણે લગ્નમાં જઈએ, આપણે બારાતી બનીને ગયા હોય તો જે યજમાન હોય એ જ બધી આપણી કરે ને, આપણને રહેવાની સગવડ, આપણે ખાવા પીવાની સગવડ, આપણે ફરવાની સગવડ, આપણે સુવા પીવાની સગવડ, બધી સગવડ એના જવાબદારી ઉપર જ હોય ને. આપણે પણ અત્યારે જયારે ભગવાનના ધામમાં પહોંચી ગયા છે ને, ભગવાનના સંરક્ષણમાં આપણે આવી ગયા છે.
એટલે મારો શુદ્ધ ભક્ત, કારણ કે ડેફિનેટલી આપણે શુદ્ધ ભક્ત થઈ ગયા. ભગવાને ત્યારે જ કીધું ને મારી શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને વૈકુંઠ ધામ પહોંચે છે. આપણે બધા અત્યારે સમજવાનું છે આપણે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરેલી છે. બધા પ્રકારના કાર્યો કરતો રહેતા હોવા છતાં મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. એટલે કે માની લો આપણે ભગવાનના ધામમાં પહોંચી બી ગયા છે, પણ આપણે અત્યારે તો અહીંયા બેઠા છીએ ને, આપણે પણ જે કાંઈ પણ આપણા કામમાં પ્રવૃત્ત થતા હોઈએ અને ભગવાનની કૃપાથી આપણા ઉપર બધી વરસતી રહીએ, આપણે પણ શું છે, અંતમાં જ્યારે આપણે શરીર છોડશું ને, ભગવાનની કૃપા આપણા ઉપર રહેવાની જ છે અને ભગવાનના ધામને આપણે પહોંચવાનું જ છે. આપણે જે પ્રમાણે અહીંયા શ્રીલા પ્રભુપાદજીનો આપણે ફોટો આપેલો છે, આ જીવને એમણે આવા સરસ કાર્ય કરતા રહ્યા અને કૃષ્ણ ભાવના યુક્ત જ રહ્યા. જ્યારે શરીર છોડ્યું ત્યારે પણ એ વૃંદાવનમાં હતા અને એ પ્રમાણે ભગવાનની કીર્તન થતું હતું. એના બધા ભક્તો આજુબાજુ બેઠા હતા. ઓલું પ્રભુપાદ પુસ્તક છે, તમે એકવાર પ્રભુપાદ પુસ્તક વાંચો, એમાં આખું સરસ રીતે વર્ણન કરેલું છે કે કેવી રીતે પ્રભુપાદે એમનો અંતિમ દેહ છોડ્યો, શ્વાસ છોડ્યા. ડેફિનેટલી આવી રીતે ભગવાનનું ધામ પ્રાપ્ત કરવામાં એકદમ ગેરંટીડ જ છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને 57મા શ્લોકમાં કહે છે, બધા કાર્યોમાં મારી ઉપર આધાર રાખ અને મારા સંરક્ષણમાં સર્વ કાર્યો કર. ડેફિનેટલી આપણે ત્યારે બધા છીએ, આપણે બધા કાર્યોમાં ભગવાન ઉપર જ નિર્ભર રહેવાનું છે. જે થાય છે એમના થકી થાય છે. ભગવાનની જે મરજી હશે એ બધું આપણા થકી કરાવશે. બસ આપણે નિમિત્ત માત્ર છીએ અને એવી રીતે આપણે એના સંરક્ષણમાં રહી શકીએ છીએ. આવી ભક્તિ સભર સેવામાં લાગેલો રહી સદા ચિત્તને મારામાં પરવેલું રાખ. આપણે ફક્ત ને ફક્ત શું કરવાનું છે, આપણું મન જે છે ને, જેમ કીધું ને, જે કાંઈ પણ વર્ણાશ્રમમાં આપણે કાર્યમાં પ્રવૃત્ત કરતા હોઈએ, મનમાં ખાલી આપણે ભગવાનને સાથે રાખવાના છે. બસ ભગવાન તું મારી સાથે છે, ભગવાન તું મારી સાથે જોડાયેલો છે, ભગવાન હું તારી સાથે ચાલુ છું, તારા માર્ગદર્શન ઉપર ચાલુ છું. બસ આવી ભાવના ખાલી રાખી દઈએ ને, બસ ભગવાન આપણો બેડો પાર કરવાનો જ છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને 58મા શ્લોકમાં કહે છે, બધું સમજાવ્યા પછી એક વોર્નિંગ આપે છે હવે, કે જો તું મારામાં ભાવના ભાવિત થઈશ તો તું મારી કૃપાથી બદ્ધ જીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ. એટલે કે આ ભવસાગર આપણે સરળતાથી પાર કરી જશું. કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે આપણને. જો ભગવાન આ રીતે આપણે આદેશ માનશું ને ભાવના ભાવિત થયેલા રહેશું તો આપણે, એટલે કે ભગવાનને હંમેશા સાથે રાખીને ચાલશું તો. પરંતુ જો મિથ્યા અહંકાર વશ થઈને તું આવી ચેતના અથવા ભાવનામાં કાર્ય કરીશ નહીં, વોર્નિંગ સિગ્નલ કેટલી સ્પષ્ટ આવે છે, અને મારી વાત સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ. હવે નષ્ટ કેવી રીતે થશે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ હવે આપણને બતાવે છે. તો પછી 59મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તું મારા આદેશ અનુસાર કર્મ નહીં કરે, એટલે કે હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ છે ને ડાયરેક્ટરનો રોલ લે છે. આપણે 13મા અધ્યાયમાં શું જાણ્યા હતા કે ભગવાન આપણા હૃદયમાં રહેલા પહેલા આપણને સાક્ષી તરીકે છે, પછી અનુમતિ તરીકે છે અને પછી ડાયરેક્ટર તરીકે આવે છે. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણા હૃદયમાં રહીને આપણને બધું માર્ગદર્શન આપ્યું, જ્ઞાન આપ્યું અને હવે આપણને ડાયરેક્ટર તરીકે છે કે જો તું આમ કરીશ તો બરાબર છે, પણ જો આ તો આમ ન કર્યું તો તું નષ્ટ થઈ જઈશ. એટલે કે હવે જો આપણે ડાયરેક્ટરને આપણે સાંભળીએ તો આપણો ઉદ્ધાર થાય. આપણે બધા અહીંયા શું છે, આપણને જે શરીર મળ્યું છે એ જાતનું આપણે એક્ટર જ છીએ ને, નાટક જ છે ને. જેમ આપણે ફિલ્મમાં કેમ નાટક ઓલો જે એક્ટર હોય અને એક્ટ્રેસ હોય એ ડાયરેક્ટરના કેવા પ્રમાણે બધો પોતાનો અભિનય કરતા હોય ને, તો આપણે પણ અહીંયા એ જ પ્રમાણે જો અભિનય કરીએ તો એ ફિલ્મ કેવું સક્સેસફુલ થાય. આપણે પણ અહીંયા જો ભગવાન આપણને જે આપણને નિર્દેશ કરે છે એ પ્રમાણે જો કરીએ અને આપણે અભિનય કરીએ અને આપણે કરીને છૂટા થઈ જઈએ તો આપણે પણ મુક્ત થઈ જઈએ. પણ જો એવી રીતે ન કરીએ અને લડીશ નહીં એટલા માટે શું કહે છે કે ફરીને ફરીથી ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પોતાનો અર્જુન એનો સ્વધર્મ યાદ દેવડાવે છે. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર ઉભા રહીને ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાન આપે છે ને, એટલે કે ફરી તેને યાદ એ છે કે બીજું ભૂલ નહીં, તું ક્ષત્રિય છો, તારો ધર્મ શું છે, ત્યારે યુદ્ધ લડવાનો. એટલે કે ડાયરેક્ટર પોતે કરે છે, ડાયરેક્ટરની સાથે સાથે કેવી રીતે એને નિર્દેશ કરે છે કે ભાઈ યુદ્ધ ઉભો થાય અને યુદ્ધ કર, અને જો નહીં કરતો તો ગેરમાર્ગે દોરવાઈશ અને પોતાના સ્વભાવે કરીને તારે યુદ્ધમાં જોડાવવું જ પડશે. હવે માની લો એના સ્વભાવ પ્રમાણે ક્ષત્રિયનો સ્વભાવ હતો, આ બધું જ્ઞાન મેળવ્યું અને અર્જુન જે મોહિત થયેલો હતો એ યુદ્ધ ભૂમિ છોડીને વયો જાય, તો ત્યાં જઈને શું આપણે શાંતિથી પોતે ભગવાનને પણ યાદ કરી શકવાનો હતો. એનો સ્વભાવ ક્ષત્રિયતાનો છે, એનું મન તો અહીંયા યુદ્ધ ભૂમિ ઉપર જ લાગશે ને. મારા ભાઈઓએ શું કર્યું હશે, ભીમમાં યુધિષ્ઠિર મહારાજે આપણા કેવી રીતે બધાનો સામનો કર્યો હશે, ભીમે કેવી રીતે બધાની સામે લડ્યો હશે, કેવી રીતના યુધિષ્ઠિર જોડે હશે, આપણે ગુરુ દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતાએ કેવી રીતે બધા ઉપર હુમલો કર્યો હશે. આવા ને આવા જ એના મનમાં લાગવાના જ છે. અને ત્યાં જઈને પાછું બીજા લોકો સાથે યુદ્ધમાં લડી જશે, પોતાના ઉપર પ્રભુ થઈ જશે.
એટલે કે આપણા સ્વભાવ પ્રમાણે આપણા નિયત કર્તવ્ય કર્મો આપણે કરવું જ પડે છે. અને જો આપણા સ્વભાવ પ્રમાણે જો આપણે કર્મ કરીએ તો આપણા લાયક બની જાય છે. અને એનાથી અવળા ચાલીએ ને જે પ્રમાણે આપણે જો કોપી કરવા લાગીએ ને તો આપણું ડિસલાઇક બની જાય છે આપણે. એટલે કે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એનું નિર્દેશન કરે છે, ડાયરેક્ટર કરે છે અને સાથે સાથે આપણને વોર્નિંગ બી આપે છે. અને પછી 60મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અત્યારે તું મોહવશ મારા નિર્દેશ પ્રમાણે કર્મ કરવાની ના પાડે છે. કારણ કે ત્યારે મોહિત થઈ ગયો હતો ને, થોડો ઘણો એને અહંકાર હતો ને, કે મારા લડવાથી હું યુદ્ધ લડીશ અને આ બધા માયરા જશે તો બધાને મર્યા પછી હું એ ગાદી મેળવીશ તો મને શું લાભ મળશે. એટલે કે પોતાની જાતને પોતે કરતા બી માનવા લાગ્યો હતો કે મારા કારણે જ આ બધા મરશે. અને પોતાના મનમાં એક અહંકાર આવી ગયો હતો યોદ્ધા તરીકેનો, અને એનાથી મોહિત થઈ ગયો હતો. અને કરુણા એના ઉપર લાવી જાય છે કે જો બધા મરી જશે તો મેં મારા આપતજનોને જ માર્યા હશે ને એનું મને પાપ લાગશે, કૌટુંબિક પરંપરાઓ તૂટી જશે. યાદ કરો, આ જ બધા પ્રશ્નો હતા ને અર્જુનના મનમાં પેલા અધ્યાયમાં. એટલે કે આ બધાથી મોહિત થયેલો હતો અને ત્યારે ભગવાનનો નિર્દેશ નહોતો માનતો, કારણ કે નિર્દેશ એના તરફ પહોંચ્યો જ નહોતો. એટલા માટે કહે છે કે મારા નિર્દેશ પ્રમાણે કર્મ કરવાની ના પાડી રહ્યો છે. પરંતુ હે કુંતી પુત્ર, તારા પોતાના સ્વભાવજન્ય કર્મ વિવશ બનીને તું તે જ કરીશ. અલ્ટિમેટલી તું અહીંયા નહીં કરતો, તું જ્યાં બીજે જાય ત્યાં પણ તારે જ કરવાનું છે. તારો સ્વભાવ અને તારું મન તને છોડશે નહીં, એ તારી પાછળ પાછળ આવવાનું જ છે. તારી કર્મમાં પ્રવૃત્ત થવું જ પડશે. પછી એના સોલ્યુશન રૂપે હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો ભગવાન 61મા શ્લોકમાં કહે છે કે હે અર્જુન, પરમેશ્વર જીવ માત્રના હૃદયમાં વસે છે અને ભૌતિક શક્તિના બનેલા યંત્ર પર આરૂઢ થયેલા સર્વ જીવોને પોતાની માયાથી ભ્રમણ કરાવી રહ્યા છે. એટલે કે અર્જુન ત્યારે જે મોહિત હતો, ભગવાનનો નિર્દેશ મોહ માને, ભગવાન જે પ્રમાણે એને આદેશ આપે છે, જે પ્રમાણે એને નિર્દેશન કરે છે, જે પ્રમાણે એને ડાયરેક્ટ કરે છે, એ પ્રમાણે જે ન માને, તો જેમ ભગવાને કીધું ને કે નષ્ટ થઈ જાય, તો કેવી રીતે નષ્ટ થઈ જશે એ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પ્રતિક્રિયા બતાવે છે આપણને કે આપણા હૃદયમાં ભગવાનનો વાસ છે. ભગવાનને તો બધું ખબર છે, આપણે શું કર્યું, શું ન કર્યું, કેવા કર્મો કર્યા. ખાલી આ જન્મના નહીં પણ આગલા બધા જન્મના આપણને કર્મો ભગવાનને ખબર છે. કોઈ એનાથી અજાણ નથી. આપણે કહીએ ને કે આપણે 24/7 સર્વિલિયન્સ કેમેરા આપણી સાથે લાગેલો છે. આપણે આજે ઘણી જગ્યાએ આપણે સર્વિલન્સ કેમેરા લાગેલા હોય છે ને, બેંકોમાં અને આ બધી જગ્યાએ આપણે કોઈ ગવર્મેન્ટ ઓફિસમાં અમે જઈએ તો એકચ્યુઅલી સાચો સર્વિલન્સ કેમેરા તો છે ને આપણી સાથે જ છે, આપણી અંદર જ છે. જે આપણે કહીએ ને અનાદિકાળથી આપણી આત્મા જે બધી યાત્રા કરતી આવી છે ને, કન્ટિન્યુઅસલી આપણી સાથે રહ્યો છે, આપણા જીવ માત્રના હૃદયમાં વસે છે. અને એવી રીતે જે કર્મો કરેલા હશે આપણને ફરીને ફરીથી આપણે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં ગોળ ગોળ ઉપર નીચે ફરવું જ પડશે. અને એકવાર જયારે આ મૃત્યુલોકમાં આવી જશું તો આજે અહીંયા ગ્રાઇન્ડર અથવા મિક્સીમાં જે ત્રિપાખી બ્લેડ હોય ને, એમાં આપણે જોઈશું 3 બ્લેડ હોય. આપણે સતોગુણી રજોગુણી માયા જ છે. આપણે એ માયામાં જ આપણે પીસાવવું જ રહેવું પડશે. આપણે કન્ટિન્યુઅસલી આપણે આ રીતે જ આપણે નષ્ટ થશું. પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે 62મા શ્લોકમાં, હે ભારત, સર્વથા સંપૂર્ણપણે તેમના શરણે જા. તેમની કૃપાથી તું પરમ શાંતિ તથા સર્વોપરી સનાતન ધામને પ્રાપ્ત કરીશ. ડેફિનેટલી આપણને શાંતિ મળશે, આનંદ મળશે અને ભગવાનનું ધામ મળશે જો આપણે ભગવાનના નિર્દેશ પ્રમાણે ચાલશું. તો આપણે ભગવાનના આ કીધેલા આદેશ પ્રમાણે આપણે ચાલશું તો. અને એ આદેશને આપણે લઈને આપણે શું સમજવાનું છે તો કે ભાઈ અલ્ટિમેટલી આપણે ભગવાનના દાસ છીએ અને ભગવાનને આપણે શરણે જવાનું છે. આ જ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સ્પષ્ટ રીતે સમજાવે છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ 63મા શ્લોકમાં આપણને કહે છે આ પ્રમાણે, એટલે કે અત્યાર સુધી જે ભગવાને બધાને જ્ઞાન આપ્યું અને સાથે સાથે વોર્નિંગ સિગ્નલ બી આપણને આપી દીધી, એટલે કે છે કે આ પ્રમાણે મેં તને ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે. આ વિશે પૂરું મનન કર અને પછી તારી જેવી ઈચ્છા હોય તેમ કર. આ પણ એક સારા ગુરુના છે અને બહુ સારા લક્ષણ છે. એમ નહીં કે મેં તને બધું જ્ઞાન આપ્યું, તારી માટે આટલો ટાઈમ સ્પેન્ડ કર્યો, તને આખું ડિટેલમાં સમજાવ્યું, તારા જે પ્રશ્નો હતા બધા મેં તને જવાબ આપ્યા, હવે તો હું તને જેમ કહું છું એમ તારે કરવું પડશે. એમ નહીં. બધું કીધા પછી ભગવાન શ્રી કૃષ્ણ એકદમ ન્યુટ્રલ ભાવે કહે છે જે જ્ઞાન આપવામાં હતું સર્વોચ્ચમાં સર્વોચ્ચ ગુહ્યતમમાં ગુહ્યતમ મેં તને આપી દીધું છે. હવે જેવી તારી મરજી, જેમ તારે કરવું એમ કર. કોઈ જાતનું બાઇન્ડિંગ નથી. આ જ ભગવાને આપણને સ્વતંત્રતા આપેલી છે અને આ સ્વતંત્રતાનો આપણે જો સાચો લાભ લઈએ, સાચું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આપણો ઉદ્ધાર થવાનો છે, આપણને આનંદ મળવાનો, શાંતિ મળવાની, ભગવાનનું ધામ મળવાનું છે. અને જો આપણે ઈ જ્ઞાનને આપણે સ્વતંત્રનો સાચો લાભ ન ઉઠાવીએ, ગેરલાભ લઈએ, તો જેમ ભગવાને કીધું આ ચક્કરડામાં આપણે પડે જ રાખવાનું છે, ત્રિગુણી માયામાં ને બધામાં આપણે એમાં પીસાઈ જ રાખવાનું છે આપણે. એટલે કે ભગવાને આપણને લિબર્ટી આપેલી છે
નૈના માતાજી કે છે એટેન્ડન્સ લિંક મોકલવા માટે, તો જીવેશ્વર પ્રભુજીને વિનંતી કરીશ કે એટેન્ડન્સ લિંક મોકલી દે. કે ભગવાને આપણને જે સ્વતંત્રતા આપેલી છે એનો જો આપણે સારો લાભ ઉપાડશું અને આપણે ગેરલાભ નહીં લેશું તો આપણે મુક્ત થશું. નહીં તો પછી ભગવાને કીધું છે જેવી તારી મરજી હોય એમ તું કર. પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને 64 થી 66માં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ જે આપણને ગોપનીય જ્ઞાન આપ્યું, અથવા હવે આપણને જે ભગવાન શુદ્ધ ભક્ત બનવાનો જે આપણને કહે છે એના તરફ આપણને સંદેશ કરે છે અથવા તો નિર્દેશ કરે છે. તો 64માં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તું મારો બહુ જ વાલો મિત્ર છે, તેથી હું તને મારો અત્યંત ગુહ્ય એવો પરમ ઉપદેશ કહી રહ્યો છું. તે તું મારી પાસેથી સાંભળ, કારણ કે તું મારા હિતકારક છે. આપણે જેમ દીકરી આપણી છે ને બહુ વાલી હોય ને, આપણે કેમ એને વિદાય આપીએ, વિદાય આપતી વખતે આપણે છેલ્લો એના કાનમાં આપણે થોડા સંદેશ આપીએ ને, બેટા આવી રીતે રહેજે ઘરમાં, આમ કરજે, થોડું ઘણું સહન કરવું પડશે, થોડું ઘણું આમ કરવું પડશે, થોડું ઘણું તેમ ચલાવવું પડશે. કેવું આપણે માતા તરીકે એની દીકરીને આપણે છેલ્લો સંદેશો આપે ને, તો આ 3 શ્લોકમાં છે ને ભગવાન શ્રી કૃષ્ણ આપણને એ સંદેશો આપી રહ્યા છે. ભગવાને બધું જ્ઞાન આપી દીધું ને, અર્જુનને કહી બી દીધું હવે તારે જેમ કરવું એમ કર. અને વળાવતી વખતે જેમ દીકરીને વળાવતી વખતે કેવા સંદેશા આપે ને એની માતા, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આપણને સંદેશો આપે છે. તું મારો વાલો મિત્ર છે બેટા, તું મારી દીકરી છો એટલે તને કહું છું, મારો સખા છો, મારો ભક્ત છો એટલે હું તને આ બધું જ્ઞાન આપું છું. તો એ જ ભગવાન શ્રી કૃષ્ણની લાગણી વર્તાવે છે. આપણે પણ તો ભગવાનના ભક્ત જ છીએ ને, ભગવાનના સંતાન જ છીએ ને આપણે. હવે પછી 65માં શ્લોકમાં કહે છે કે હવે જેમ આપણે કહીએ ને દીકરીને જઈને, બેટા દીકરી થોડું ઘણું તારે કામકાજ કરવું પડશે, કરી લેજે, થોડું ઘણું સહન કરવું પડશે, કરી લેજે, થોડું ઘણું કંઈક ને કંઈક બધું આમ તેમ ચલાવવું પડશે, ચલાવી લેજે બધું શરૂઆતમાં. બહુ ઉપદ્રવી નહીં થતી, જેમ દીકરીને માં સલાહ આપતી હોય ને વળાવતી વખતે. આઈ હોપ કે આપમાંથી ઘણી બધી માતાએ આ બધી સલાહ આપેલી હશે એના દીકરીઓને. આજકાલનો ટ્રેન્ડ થોડો ચેન્જ થઈ ગયો છે. તો એ જ ભગવાન શ્રી કૃષ્ણ 65માં શ્લોકમાં આપણને સમજાવે છે આપણને, સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર અને નમસ્કાર કર. આ પ્રમાણે તું નિશંકપણે મારી પાસે આવીશ. હું તને આનું વચન આપું છું, કારણ કે તું મારો બહુ વાલો મિત્ર છે. આ અર્જુનના મારફત દ્વારા છે ને આપણને આ સંદેશો છે. અને આ શ્લોક જોવા જઈએ ને તો 2 વાર આવે છે આખી ભગવદ્ ગીતામાં. ખાલી છેલ્લા ચરણના શબ્દો જુદા છે. આપણે પહેલા ચરણમાં ઈ જ ભગવાન 9મા અધ્યાયનો 34મો શ્લોક જોજો અને 18મા અધ્યાયનો 65મો શ્લોક જોજો. મન મનાવાય મત ભક્તો વાળો શ્લોક, એટલે કે ઓલમોસ્ટ લેમ છે. તો આ ભગવાન શ્રી કૃષ્ણ આપણને ફરીથી જ કહે છે, જે માં એની દીકરીને કહે ને, બેટા આમ બધું કરજે ને, બસ તારા સાસુ સસરાની સેવા કરજે, તારા પતિનું માનજે, બધાનું ખ્યાલ રાખજે. બધું આપણે પણ ભગવાન માટે જ કરવાનું છે ને. ભગવાનનું હંમેશા ચિંતન ધરવાનું છે, ભગવાનની આપણે ભક્તિ કરવાની છે, ભગવાનની પૂજા કરવાની છે, અર્ચના કરવાની છે, પ્રાર્થના કરવાની છે, ભગવાનને નમસ્કાર કરવાના છે, ભગવાનને થેન્ક્સ કહેવાનું છે. આ જ આપણે કરવાનું છે આપણે. અને હવે પછી આવે કે એ છે 66મો શ્લોક. બહુ જ સરસ મજાનો શ્લોક છે. આમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને મારી શરણમાં આવી જા. અત્યાર સુધી ભગવાને આપણને બધા અલગ અલગ ધર્મો વિશે બતાવ્યું. આમાં ધર્મોની પરિભાષા એવું નથી કે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, પણ ધર્મોની પરિભાષા શું છે? વર્ણાશ્રમ આપણને બતાવ્યો, બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વનપ્રસ્થ, સંન્યાસ, પછી આપણને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ વર્ણાશ્રમમાં છે. વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા એટલે કે વર્ણાશ્રમ, એ બધું આપણને બતાવ્યું. પછી આપણને કર્મયોગનું જ્ઞાન આપ્યું, જ્ઞાન યોગનું જ્ઞાન આપ્યું, આપણને ભક્તિ યોગ વિશે સમજાવ્યું, અષ્ટાંગ યોગ વિશે સમજાવ્યું, આપણને હઠ યોગ વિશે સમજાવ્યું. આ બધા શું છે? અલગ અલગ ધર્મો છે ભગવાનને પ્રાપ્ત કરવાના. ભગવાન કહે છે આ બધું ચીજ છોડી દે અને કેવળ મારા શરણમાં આવી જા, મારી શરણાગતિ લઈ લે બસ. અને એના ફળ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ આપણને શું કહે છે? હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ, ડરીશ નહીં. આપણને ભગવાન શ્રી કૃષ્ણ ગેરંટી આપે છે. આપણા આ જન્મના નહીં પણ આગલા જન્મમાં બી કેટલા બધા પાપો હશે, આપણને તો યાદ જ નથી. આ જન્મના ઘણા આપણને યાદ નથી, આપણે ભૂલી જઈએ છીએ આપણને. પણ ભગવાનને તો બધા જ યાદ છે. ભગવાન તો ત્રિકાળ જ્ઞાની છે. ભગવાન એ જ કહે છે કે તારા સર્વ પાપોમાંથી એટલે કે આ જન્મના નહીં પણ બધા જન્મોના જેટલા બી પાપો હશે ને, બધા પાપોમાંથી તને મુક્ત કરીશ, ઉદ્ધાર કરીશ અને ડરીશ નહીં. આટલી સરસ મજાની ભગવાન આપણને ગેરંટી આપે છે. તો અહીંયા ફરીથી આપણે એ જ એક્ઝામ્પલ યાદ કરીએ, મા દીકરી વાળો જે વડાવાળો એક્ઝામ્પલ છે, એના સંદર્ભમાં એક આપણે નાનકડી સ્ટોરી લઈ લઈએ. માની લો એક નાનું બાળક હતું. આજે પણ એ મા માટે બાળકી જેને વિદાય આપે છે ને, એ જેટલી નાનું બાળક હતી. અને આજે પણ મોટી થઈ ગઈ પણ એના માટે એ જ બાળક જ રહેવાની છે આપણને. તો
તો એ જ બાળકીએ માની લો નાનપણમાં શું છે, કોઈ રમતા રમતા કોઈક બહુ કિંમતી મૂર્તિ હતી, જેમાં આપણે કહીએ કે ભાઈ આરસની બનેલી હતી, કોઈક મણી જડેલા હતા, હીરા કે એવું કંઈક બધું જડેલું હતું, બહુ જ કિંમતી મૂર્તિ હતી. રમતા રમતા એનાથી મૂર્તિ તૂટી જાય છે. હવે માં ત્યારે શું છે, ગુસ્સો થાય છે, અને ગુસ્સો થઈને શું કહે છે, આટલું બધું મોટું નુકસાન કર્યું, મેં તને પહેલા જ કીધું તું ત્યાં રમતી નહીં, આમ નહીં કરતી, રમતી વખતે ખ્યાલ રાખજે, ત્યાં જાતી નહીં, મૂર્તિ પડી છે એનાથી દૂર રહેજે, આમ બધું કરજે, બધું કીધું તું, તેમ છતાંય પણ તું આટલી બેદરકાર થઈ નથી. હવે તને આની સજા જરૂર મળશે. ચાલ હવે તને રૂમમાં પૂરી દઉં છું, અને તને આજે આખો દિવસ હું ખાવાનું નહીં આપું. ત્યારે ઓલી નાની બાળકી બિચારી શું હોય છે, માતા એને જઈને રૂમમાં તો પૂરી દે છે, અંદર જઈને શું કરે છે, ખટખટાવે છે ને, માં હું તારી બાળક છું, મારાથી ભૂલ થઈ ગઈ, માં હું તારી બાળક છું, મારાથી આવી ભૂલ થઈ ગઈ, હું બીજી વાર નહીં કરું, માં તારું બાળક છું, મને આટલી મોટી સજા ન આપ, માં હું તારી બાળક છું, બહુ ખ્યાલ રાખીશ, માં હું અહીંયા એકલી છું. વારે ઘડીએ એને કહે છે મારી માં, તારી માં, એમ કરીને બોલાવે છે ને, અને માં થોડીક વાર અડધી કલાક વહી જાય છે, ઓલી બિચારી રોતી રોતી કહે છે વારે ઘડીએ મારી માં, મને બહાર કાઢ, મને આમ કર, મને તેમ કર, બધું ખ્યાલ કરીશ, બધું કરે છે. પછી કહે છે માતા મને ભૂખ લાગી છે, મને ખાવાનું આપ, આવી રીતે હજી અંદર રોવે છે. ત્યારે આટલું બધું સાંભળે છે ને, ત્યારે તમે જોજો માતાનું હૃદય બી છે ને પીગળી જાય. હું આટલું બધું બોલ્યો ને, ઘણી વાર તો મને છે ને, એકવાર હું લેવલમાં ક્લાસ લેતો હતો ને, વચ્ચે જ એક માતા બોલી, બસ પ્રભુજી બહુ થઈ ગયું, હવે હું નથી સાંભળી શકતી વધારે. આપણે બધાનું માતાનું હૃદય છે ને આવવું જોઈએ, ન સાંભળી શકે, તરત એની બાળકીને બહાર કાઢે છે, પોતાના હૃદય લગાડે છે, અને ભૂલી જાય છે શું થયું નુકસાન ને બધું તમારે, અને કહે છે ચાલ બેટા જમી લે. તો ભગવાન પણ આવા જ છે ને. આપણે જયારે આવી રીતે શરણાગતિ લેશું ને, આપણે કહેશું ને ભગવાન તમે જ મારા છો, ભગવાન છે ને આપણા બધા પાપો ભૂલી જવાના છે. એ ઓલી કિંમતી મૂર્તિને ભૂલી ગઈ ને માતા, એવી રીતે બધા પાપો ભૂલી જશે અને આપણને ગળે લગાડશે, આવ મારો ભક્ત આવ્યો. એ જ ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે ને, ગેરંટી આપે છે, તારા સર્વ પાપોમાંથી તારો ઉદ્ધાર કરીશ, ડરીશ નહીં. બસ આપણે લેવાનું છે શું, ભગવાનની શરણાગતિને, બસ ખાલી. એક રીતે કહી શકીએ ને કે આપણે આ 66મો શ્લોક આખા ભગવદ્ ગીતાનો આપણે સારાંશ રૂપે છે. ભગવાનની શરણાગતિ લઈ લ્યો, બસ ભગવાન આપણને બધું ઉદ્ધાર કરી દેશે. શ્રી કૃષ્ણ શરણમ મમ. બસ પછી હવે 67 થી 71માં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને થોડુંક લૌકિક રીતે આપણને કહે છે કે ભાઈ આ જે ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે કોને આપવું જોઈએ અને કોને ના આપવું જોઈએ. તો એ 67માં શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય સંયમી નથી, નિષ્ઠાવાન નથી તથા ભક્તિમાં પરોવાયેલ નથી, તેમને આ ગુહ્ય જ્ઞાન આપવું જોઈએ નહીં. વળી મારો દ્વેષ કરનારને પણ તે આપવું જોઈએ નહીં. ડેફિનેટલી આજે ભૌતિક દુનિયામાં બધું પડેલો છે, ઇન્દ્રિય ભોગ અને એમાં જ લાગેલો છે, ઇન્દ્રિય સંયમ કઈ વિશે જાણતો નથી, નિષ્ઠાવાન બી નથી, પોતે જે કઈ પણ નિર્ણય લે, આજે આપણને કે હા હું કાલથી માળા કરીશ ને, હા બરાબર છે, ઠીક છે, ઓકે. આપણે લેવલ 1માં પણ બધા પાસે સંકલ્પ લેવડાવીએ છીએ કે 18,000 દિવસ જોઈન કરશે, પણ કેટલા લોકો કરી શકે છે? 18,000 દિવસ સુધી કન્ટિન્યુ નથી રહી શકતા ને, ભક્તિમાં પરોવાયેલા નથી. આપણે ચોથા અધ્યાયના કહીએ છીએ કે ભાઈ તમે એક માળા તો શરૂ કરો છો, તમે નો કરતા હો તો, પણ એક માળા પણ એવી શરૂ નથી કરી શકતા આપણે. અને તેમને આ બધું જ્ઞાન આપવાની જરૂર નથી આપણે. વળી જેઓ મારો દ્વેષ કરનાર છે, આજની તારીખમાં પણ ભગવાન શ્રી કૃષ્ણનો દ્વેષ કરનાર ઘણા બધા લોકો છે. ઘણા લોકો ભગવાન શ્રી કૃષ્ણ વિશે અલગ અલગ બધું વિચારે છે કે ભાઈ ભગવાનનું એક નામ છે રણછોડ, કે ભાઈ ઈ તો રણ છોડીને વયા ગયા હતા, તો અને આજે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર ઉભા રહીને ઈ જ પોતે અર્જુનને કહે છે કે યુદ્ધ લડવું જોઈએ તારે. ઈ વડે કેવા ભગવાન? આજે ભગવાન શ્રી કૃષ્ણને 16,108 રાણીઓ હતી, તો એ વડે કેવી રીતે એમણે સંયમ રાખ્યો, ઇન્દ્રિય ઉપર કાબુ રાખ્યો? બોલો, કેટલા બધા આવા અટકણ વિચળકાળા હોય છે અને આવા બધા ભગવાનનો દ્વેષ કરનારા હોય છે, જેને કહે ને કે એ લોકો જાણતા નથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે. એને આજે બધા કર્યા નહીં, ભગવાનને કર્મ પણ નહોતા, ભગવાનની બધી લીલા હતી એકચ્યુઅલી. એ પાછળ જાણતા નથી કે ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે શું કામ એ રણ છોડીને જાય છે, જેથી રણછોડ કહેવાય છે. એ પણ ભગવાનની એક લીલા હતી. 16,108 રાણી એમને કેવી રીતે થઈ એ પણ એ પોતે કઈ જાણતા નથી હોતા, બસ ખાલી આવી રીતે અર્થઘટન કરીને ભગવાનનો દ્વેષ કરે છે. આવા લોકોને આ જ્ઞાન આપવું જ જોઈએ ભગવદ્ ગીતાનું, એમ ભગવાન શ્રી કૃષ્ણ આપણને એ બતાવે છે. પછી 68માં શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે તે મારી પાસે પાછો આવશે. એમાં લેશ માત્ર શંકા નથી. હવે અહીંયાથી છે ને ભગવાન શ્રી કૃષ્ણ જે આ ભગવદ્ ગીતામાં વિશ્વાસ ધરાવે છે, આસ્થા છે, શ્રદ્ધા છે, ભગવાન શ્રી કૃષ્ણમાં માને છે, એને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે માનીને એની ભક્તિમાં પ્રવૃત્ત થયેલા છે, એના માટે છે ને ભગવાન શ્રી કૃષ્ણ બધા મેડલ આપી રહ્યા છે, સર્ટિફિકેટ આપી રહ્યા છે અહીંયા બધાને.
આપણે જે બહુ મોટું કોન્ફરન્સ અથવા મીટિંગ હોય છેલ્લે કે બધાને આપણે સર્ટિફિકેટ ને પારિતોષિક ને ઇનામ ને ટ્રોફી ને બધું આપીએ ને, એવી રીતે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ હવે બધી લાવણી કરવાનું શરૂ કરે છે. તો સૌ પ્રથમ પેલા કહે છે કે જે લોકો આ જ્ઞાનનો પ્રચાર કરે છે અથવા પ્રસાર કરે છે, એ જે છે ભગવાનના શુદ્ધ ભક્ત પ્રાપ્ત કરી શકે છે, એક સર્ટિફિકેટ આપે છે. અને બીજું સાથે ટ્રોફી તરીકે શું આપે છે, તો કે એવી મારી સાથે પોતાના ધામમાં પાછા આવે છે, એમાં લેશ માત્ર સંદેહ નથી. અને હજી આગળ ભગવાન શ્રી કૃષ્ણ જે એક મેડલ બી આપે છે. તો 69માં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે, એટેન્ડન્સ લિંક આવી ગઈ છે, બધાને દેવા વિનંતી છે. તો 69માં શ્લોકમાં જે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં તેના કરતા અન્ય કોઈ, તેના કરતા એટલે કોણ, જે લોકો આ પ્રચાર અને પ્રસારમાં પ્રવૃત્ત થયેલા છે ને એ લોકો માટે, કે એના અન્ય કોઈ સેવક વધારે પ્રિય છે નથી અને કોઈ વધારે પ્રિય થશે પણ નહીં. એટલે કે જે લોકો આવા પ્રચાર અને પ્રસાર પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયેલા હોય છે, જે ભગવદ્ ગીતાનો સંદેશો આગળ પહોંચાડે છે, એ ભગવાનના સૌથી પ્રિય ભક્ત છે અને એનાથી વધારે કોઈ પ્રિય થશે પણ નહીં. એ પણ એક ગેરંટી આપે છે. તો આપણે પણ જોઈ શકીએ કે આ ભગવાનને આપણે જે પ્રસાર, ભગવાનનું જે જ્ઞાન જે છે, ભગવદ્ ગીતા રૂપી જ્ઞાન છે, એમાં આપણે કેવી રીતે માધ્યમ બની શકીએ, કેવી રીતે નિમિત્ત બની શકીએ. આપણે અલગ અલગ રીતે બની શકીએ છીએ. જેમ કે આપણે જે ક્લાસ લેતા હોય, જે ટીચર તરીકે એ પણ બની શકે છે, અને સાથે સાથે આપ બધા પણ છે ને એમાં નિમિત્ત બની શકો છો. જેમ કે હવે 1 તારીખ 1 જાન્યુઆરીથી આપણે નવો લેવલ 43મું બેચ શરૂ થવાનો છે. તો જસ્ટ એક બીજા 2, 5, 10 જણને આ બધા મેસેજ મોકલાવી શકો છો, 1, 2, 4 જણને રૂબરૂ મળી શકો છો, ફોન કરી શકો છો, જણાવી શકો છો, અને એના પ્રચાર અને પ્રસારમાં આપમાં પ્રવૃત્ત થઈ શકો છો. તો એ પણ આપણા માટે એક છે કે ભગવાન પોતે અહીંયા કહે છે કે આનાથી વધારે કોઈ પ્રિય ભક્ત મને થશે પણ નહીં, અને એ મારો પ્રિય ભક્ત છે. આપ પણ એનો લાભ લઈ શકો છો. અને હવે આપણે આગળ બી જોઈએ કે જેમ અત્યારે લેવલ 2 સંપન્ન થશે, તો આગળ પણ આપણી આધ્યાત્મિક જર્ની આપણે કન્ટિન્યુ કરવા માટે લેવલ 3માં તરત જોડાવાનું છે. આપણે લેવલ 3ના ક્લાસીસ અત્યારે આપણે બધા ચાલી જ રહ્યા છે. આપણે એમાં પણ આપ તરત ને તરત જોડાઈ શકો છો, એનો પણ ઓર લાભ લઈ શકો છો. તો એ પણ એક પ્રચાર અને પ્રસારમાં આપણે માધ્યમ બની શક્યા. બાકી ઘણી બધી આમાં સેવાઓ જોવે છે, આપણે બેકએન્ડમાં જોવે છે, જેમ કે આ બધા પીપીટી પ્રેઝન્ટેશનને બનાવવાના હોય છે, વોટ્સઅપમાં એડમિન બનવાનું, ઘણી બધી એવી બીજી બધી સેવાઓ હોય છે. આ બધા આપણે અલગ અલગ આપણે કહીએ ને કે ભાઈ મેસેજો મોકલવાના, આ બધી સેવામાં આપણે જોડાઈ શકીએ છીએ. અહીંયા એવું નથી કે ખાલી આપણે પ્રચારક હોય એટલે કે આપણે શિક્ષક જ બનવું જોઈએ. આમાં પણ છે ને બધાની અલગ અલગ આવડત હોય. કોઈક લોકો ટેકનોલોજીમાં એક્સપર્ટ હોય તો એને એની સેવા આપવાની. કોઈક લોકો શું આ પીપીટી ને બધું પ્રેઝન્ટેશન ને બનાવવામાં બહુ એક્સપર્ટ હોય, એની સેવા આપી શકે છે. એ પણ બધા પણ પ્રચાર અને પ્રસારમાં જોડાયેલા જ ગણાય. આપણે ખાલી ફક્ત ટીચર ન ગણાય, બાકી બધા પણ એમાં જોડાયેલા ગણાય આપણે. તો એ બધી બી સેવા આપી શકીએ છીએ. જેમ કે અત્યારે આપણી સાથે આપણે વિજેશ્વર પ્રભુજી જે છે, અત્યારે જેમ કે શું કહેવાય, એટેન્ડન્સની લિંક મોકલવી, એડમિન ગ્રુપની સેવા આપી, વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મોકલવા, આ બધા પણ પ્રચારક બની શકે. અને ઇવન આપણે છે ને 1 to 1 બી બની શકીએ. આજે આપણા પરિવારમાં, આપણા સ્નેહજનોમાં, આપતજનોમાં પણ આ બધો છે ને ફેલાવો આપણે કરી શકીએ. આપણે એક સિંગલ એટલે કે ને કે પ્રચાર એવું નથી કે ભાઈ આપણે પોતાની હાજરીથી જ આપણે પ્રચાર કરી શકીએ. ઘણીવાર આપણી વાણીથી આપણે પ્રચાર કરી શકીએ. ઘણીવાર આપણે ટેકનોલોજીનો આપણે હેલ્પ લઈ શકીએ, પ્રચાર કરી શકીએ. આ બધી રીતે આપણે પ્રચાર અને પ્રસારમાં આપણે પ્રવૃત્ત થઈ શકીએ. અને જેટલો આપણે આ બધામાં જો થાશું, તો ભગવાન શ્રી કૃષ્ણ આપણને એ જ કહે છે કે મારો સૌથી પ્રિય ભક્ત છે, સેવક છે, અને આનાથી વધારે કોઈ મોટો સેવક થશે પણ નહીં. આનાથી વધારે મોટો પારિતોષિક આપણને શું જોવે? ભગવાને પોતાના મુખથી આપણને એ બતાવેલું છે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે 70મા શ્લોકમાં કે અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા સંવાદનું અધ્યયન કરે છે, એટલે કે ભગવદ્ ગીતાનું જે અધ્યયન કરે ને, તે પણ કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે. તો આ બધા જે લોકો અત્યારે સાંભળી રહ્યા છો, એ પણ એક ટાઈપનું અધ્યયન જ થઈ ગયું ને. આપણે ઘરે પણ ભગવદ્ ગીતા હશે, ભગવદ્ ગીતા વાંચતા હશો, તો ભગવાન શ્રી કૃષ્ણ એ જ કહે છે કે એની બુદ્ધિથી મારી પૂજા રહે. એટલે કે એની બુદ્ધિ છે ને શુદ્ધ થાય છે. જેટલું આપણે આ અધ્યયન ને બધું પઠન ને બધું કરીએ ને, આપણી જે બધું નવું નવું આપણે જાણવા મળે ને, કારણ કે ભગવદ્ ગીતા એક મોટી ખાણ છે. જેટલી વાર વાંચો કંઈક ને કંઈક નવું આપણને સમજાય. અમે લોકો પણ કન્ટિન્યુઅસલી બેચ લેતા હોય, અમને પણ હવે કંઈક ને કંઈક નવું નવું જ આમાંથી જાણવા મળે. તો એ જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બુદ્ધિથી મારી પૂજા કરે છે. હજી ભગવાન શ્રી કૃષ્ણ આગળ 71મા શ્લોકમાં આપણને બતાવે છે કે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તથા દ્વેષ રહિત થઈને આ સાંભળે છે, તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને પુણ્ય આત્માઓના શુભ લોકોને પ્રાપ્ત નિવાસ કરે છે. એટલે કે ત્યાં આપ લોકોને પણ બધા માટે અત્યારે જે સાંભળી રહ્યા છો ધ્યાનથી, આ બધા માટે પણ અત્યારે એક પારિતોષિક છે, અત્યારે સર્ટિફિકેટ છે આપણને કે ભાઈ આ બધા પણ અત્યારે બધા પાપોમાંથી મુક્ત થઈ ગયા છે.
કે છે ને કે ભગવદ્ ગીતા જો આપણા કાનમાં પડી જાય અને આપણે ખાલી સાંભળી બી લઈએ ને સરસ રીતે તો પણ આપણે બધા પાપોમાંથી આપણને મુક્તિ મળી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણના જે શબ્દો છે આપણને, પણ ફક્ત ને ફક્ત કન્ડિશન શું છે એમાં? પૂરેપૂરી શ્રદ્ધાથી સાંભળવાની છે, આસ્થા અને વિશ્વાસથી સાંભળવાની છે. એમ નહીં કે કોઈ પ્રવચન સાંભળીએ છીએ, આપણે કોઈ લેક્ચર સાંભળીએ છીએ એવા ભાવથી સાંભળીએ ને તો આપણને કોઈ નથી ફાયદો થતો. અને પણ આપણે એમાં શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસથી સાંભળવાની છે. અને બીજી કન્ડિશન શું? તો કે દ્વેષ રહિત. આજે કોઈ પણ શાસ્ત્રમાં છે ને આપણે આપણી શ્રદ્ધા છે એનું પરિમાણ શું, આપણે પ્રમાણ શું, આપણે પ્રૂફ શું? કોણ કહેશે મને? આપણા શ્રદ્ધા. શાસ્ત્રમાં આપણે શ્રદ્ધા છે એનું પ્રમાણ શું? આપણે બધા શ્રદ્ધાત્રય વિભાગ યોગને બધું સમજી ગયા છે, તો મને એ તમે કહો એની ટેસ્ટ શું? આપણે શાસ્ત્ર ઉપર આપણી શ્રદ્ધા છે એનું પ્રૂફ આપો મને. કેવી રીતે આપણે આપીએ? અથવા તો બીજા સેન્સમાં આ પ્રશ્નને લઈએ, શાસ્ત્રમાં આપણી શ્રદ્ધા સતોગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? એ મને બતાવો. કેવી રીતે આપણે કહીએ? ભગવાન કોઈ યજ્ઞ આપણે ગુસ્સો દે, કોઈ હા. આપણે ગુસ્સો દે તો આપણે ગુસ્સો ના આવે ને એ ના માતાજી, હું શાસ્ત્રના સંદર્ભમાં કહું છું. માની લો શાસ્ત્ર કોઈ એક પર્ટિક્યુલર ભગવદ્ ગીતા લે, ભગવદ્ ગીતા માટે કોઈ કંઈક બોલે અને આપણને ગુસ્સો આવી જાય તો શું કહેવાય? આપણે એ તો આવવો જોઈએ પ્રભુજી. એ આવો શ્રદ્ધા જોઈએ. બરાબર છે, આવવો હા એ જોઈએ. તો હા, આવી બરાબર. જાય છે અત્યારે. હા, બસ. તો એ ગુસ્સો કયો કહેવાય? સાત્વિક કહેવાય, રજોગુણી કહેવાય, તમોગુણી કહેવાય? એ સાત્વિક સાત્વિક. સાત્વિક કહેવાય, સાત્વિક. હા, યોગ્ય છે, આવો જ સાત્વિક જોઈએ ગુસ્સો. એમ. બસ, તો આ છે ને, હું જો તમને કહું, આપણે કોઈ પણ શાસ્ત્રમાં છે ને આપણી શ્રદ્ધા છે કે નહીં એના પ્રમાણના રૂપમાં આપણે કેવી રીતે દાખલો લઈએ. શાસ્ત્રમાં છે ને ઘણું બધું એવું હોય કે જે આપણને છે ને સમજાય નહીં. પહેલી વાર, આજે ઘણી વાર આપણે ભગવદ્ ગીતા પહેલી વાર વાંચીએ ને આપણને સમજાય નહીં. તો કોઈ આપણને કહે કે મેં 2 થી 4 વાર ભગવદ્ ગીતા વાંચી લીધી પણ મને કઈ સમજાણું નહીં, એટલે હવે હું નથી માનતો ભગવદ્ ગીતામાં કઈ. તો આ એની છે ને સતોગુણી નો કહેવાય, એને એ રીતે વાંચેલી નો કહેવાય. એ જે એનો દ્વેષ કરે છે એ આપણે તમોગુણી એની શ્રદ્ધા છે. ભગવદ્ ગીતા વાંચી હશે એટલે શ્રદ્ધા એની માની લો જાય ગઈ, પણ એને વાંચ્યા પછી એને ડિસ્કાર્ડ કર્યો, એનો દ્વેષ કર્યો, તો થઈ ગઈ એની તમોગુણી શ્રદ્ધા. પણ શ્રદ્ધા આપણને ત્યારે સતોગુણી કહેવાય કે એ માની લો શાસ્ત્રમાં જે લખેલું છે ને આપણને સમજાય નહીં, તો આપણે છે ને ભગવાન ઉપર આપણને વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન મને એવી બુદ્ધિ આપશે કે જે ચીજ મને અત્યારે નથી સમજાતી ને એક દિવસ એવો આવશે કે એ ચીજને હું સમજી શકીશ. તો એ થઈ ગઈ આપણી સતોગુણી શ્રદ્ધા. હવે પછી આપણે જોઈએ કે શાસ્ત્ર આપણને કોઈ ચીજ ગમતી હોય, ભાવતી હોય, અને એ આપણે એનો સંદર્ભ ગોતવા જઈએ શાસ્ત્રમાં કે ભાઈ જો તો શાસ્ત્રમાં ક્યાં લખેલું છે તો આમ કરવું જોઈએ, તો એ થઈ ગઈ આપણી રજોગુણી શ્રદ્ધા. કે આપણે જે ચીજ પેલા ગમે છે ને પછી આપણે એનો પાછળ આપણે છેવાડા ગોતવા જઈએ છીએ કે શાસ્ત્રમાં લખેલું છે ને ચાલ બરાબર છે તો ઠીક છે, તો એ આપણી રજોગુણી શ્રદ્ધા થઈ ગઈ. અને જો શાસ્ત્રમાં વાંચ્યા પછી પણ જો આપણે એને ક્રિટિસાઇઝ ને બધું કરીએ ને તો આપણી શાસ્ત્રના ઉપર તમોગુણી શ્રદ્ધા થઈ ગઈ આપણે. આ પણ એક જાણવું બહુ સરસ જરૂરી છે આપણે કે શાસ્ત્રમાં આપણી પણ શ્રદ્ધા કેવી ટાઈપની છે, સતોગુણી, રજોગુણી કે તમોગુણી. આજે ભગવદ્ ગીતા હું જેટલી વાર વાંચું ને મને કંઈક ને કંઈક નવું જાણવા મળે, તો હું હરેક વાર એ જ ભાવથી હું શાસ્ત્રને ઉપાડું કે આ વખતે મને કંઈક નવું જાણવા મળશે, તો એ મારી સતોગુણી શ્રદ્ધા થઈ ગઈ. પણ હવે હું એની ક્રિટિસાઇઝ કરવાના હિસાબે વાંચું ને, મેં આમાં આમ વાંચેલું છે ને આમાં આમ વાંચેલું છે, આમાં કેમ આમ છે ને આમાં કેમ આમ છે, તો આ મારી રજોગુણી શ્રદ્ધા થઈ ગઈ. અને એ રીતે માની લો સંદર્ભ કેળવીને પછી હવે હું બહારમાં જઈને ક્રિટિસાઇઝ કરું ને કે ના આમાં આમ લખેલું ને આમાં આમ લખેલું છે, આ શ્લોકમાં બરાબર નથી લાગતું, આમ નથી લાગતું, તો એ મારી તમોગુણી શ્રદ્ધા થઈ ગઈ. એટલે ઇન શોર્ટ આપણે અહીંયા આવી સમજી શક્યા કે શાસ્ત્રમાં આપણે હંમેશા સતોગુણી શ્રદ્ધા રાખીએ ને તો જ આપણને ફાયદો થવાનો છે. રજોગુણી ને તમોગુણીમાં આપણને કોઈ ફાયદો થવાનો નથી. કારણ કે સૌથી પહેલા તો બધા શાસ્ત્રોને સમજવાની આપણામાં કેપેસિટી જ નથી, આપણામાં એ બુદ્ધિ જ નથી. હવે ભગવાન શ્રી કૃષ્ણ 72 અને 73 શ્લોકમાં આપણને કહે છે કે હે પુતા પુત્ર, હે ધનંજય, શું તું આને આ શાસ્ત્રને એકાગ્રિત ચિત્તે સાંભળ્યું છે? અને આને શું હવે તારા અજ્ઞાન તથા મોહ દૂર થઈ ગયા છે? એટલે કે જે ગુહ્યતમમાં ગુહ્યતમ જ્ઞાન હતું બધું ભગવાને આપી દીધું અને હવે અર્જુનને પ્રશ્ન પૂછે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહી શકીએ ને કે આમ પ્રેક્ટિકલી જોવા જઈએ ને તો એકમાત્ર પ્રશ્ન અર્જુનને પૂછે છે. અર્જુનના ઘણા બધા પ્રશ્નો આવે છે પણ ભગવાન શ્રી કૃષ્ણ ખાલી એકમાત્ર પ્રશ્ન પૂછે છે. બીજા અધ્યાયમાં થોડુંક આત્મજ્ઞાન પહેલા ભગવાન શ્રી કૃષ્ણ એને કહે છે કે તારામાં આવી દુર્બળતા ક્યાંથી જ આવી, આવી નપુંસકતા ક્યાંથી આવી, પણ એ શું તે ઠપકાના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્નના રૂપમાં આપણે બતાવે છે. એ એકચ્યુઅલમાં પ્રશ્ન નહોતો,
પણ સાચો પ્રશ્ન આ જ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પૂછે છે કે અમે જે તને બધું જ્ઞાન આપ્યું એનાથી તારું અજ્ઞાન ને મોહ દૂર થઈ ગયા શું? હવે પછી આગળ ભગવાન શ્રી કૃષ્ણ એ કહે છે 73મા શ્લોકમાં અર્જુને કહ્યું, એટલે કે અર્જુનના શબ્દોમાં આપણે સાંભળીએ કે એનું શું છે. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે. કયો મોહ દૂર થઈ ગયો છે? તો તમે પેલા જેના બધા પ્રશ્નો હતા એ તમે યાદ કરો, જેનાથી મોહિત થઈ ગયો હતો, બધો મોહ દૂર થઈ ગયો છે. આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. સ્મરણ શક્તિ એટલે કે શું? પોતે યાદાશ ભૂલી ગયો હતો? શું મેમોરી લોસ થઈ ગઈ હતી એની? તો કે ના. સ્મરણ શક્તિ શેની ભૂલી ગયો હતો? તો કે પોતાનો ક્ષત્રિય ધર્મ ભૂલી ગયો હતો, પોતાનો સ્વધર્મ પોતે ભૂલી ગયો હતો. એટલા માટે કહે છે કે હવે મારી સ્મરણ શક્તિ મને પાછી આવી છે. અને હવે કહે છે કે હવે હું સંશય રહિત તથા દ્રઢ છું. એટલે કે હવે કોઈ જાતના ડાઉટ નથી, કોઈ ચિંતા કિંતુ પરંતુ નથી, કોઈ જાતના ઇફ એન્ડ બટ નથી. અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું. એટલે કે કરીશ્ય વચનમ તવ. તો આખી આ તમે જુઓ ભગવદ્ ગીતાની જે જર્ની છે ને, અર્જુનના સવાલથી શરૂ થાય છે અને એના સમાધાનથી અંત થાય છે. અર્જુનના સંશયથી શરૂ થાય છે અને અર્જુનની શરણાગતિથી અંત થાય છે. આખી ભગવદ્ ગીતાની જર્ની જો કોઈ આપણને વર્ણવે ને કે તમે તમારી જર્ની, લાઈફની જર્ની શરૂઆત ક્યાં કરી અને તમે પહોંચ્યા ક્યાં, તો આમાં આવી જાય છે. બસ મારા જીવન પ્રત્યે જેટલા સવાલો હતા બધાના સમાધાન મને ભગવદ્ ગીતામાંથી મળ્યા. મારા જીવન પ્રત્યે જેટલી શંકા હતી એ બધાનું જાણી ગયો કે બધી શંકા આપણી શરણાગતિમાં સમાપ્ત થાય છે. ભગવાનની શરણાગતિ લ્યો, એમાં આપણી બધી શંકા અને બધી સમાધાન આપણને મળી જાય છે. બસ આ જ આપણી યાત્રા છે ભગવદ્ ગીતાની. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ 74 થી 78મા શ્લોકમાં ભગવાન નથી બોલતા પણ સંજય બોલે છે. તો એના પણ આપણે 5 શ્લોક છે, બહુ મહત્વના છે, એ પણ આપણે જોઈ લઈએ. તો 74મા શ્લોકમાં સંજય કહે છે, સંજયે કહ્યું, આ પ્રમાણે મેં કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનો સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો અદ્ભુત છે કે મારા શરીરે રોમાંચ થાય છે. જેટલી વાર આપણે ભગવદ્ ગીતાને વાંચીએ ને આપણને કંઈક ને કંઈક આપણને શરીરમાં આપણને અનેક અનુભૂતિ જાગે જ જોજો. એક અલગ સેન્સેશન લાગે, અલગ આપણા મનમાં અલગ કંપન જાગે, અલગ ધ્રુજારી જાગે, અલગ એક રોમાંચિતતા લાગે. એ આપણને ઘણીવાર આપણે સારા સ્નેહ ભાવવાળી બી હોય, ઘણીવાર આપણને પોતાના જ ઉપર અફસોસ થાય કે મેં આમ કર્યું, મેં એવી રીતે કહ્યું, આવી રીતે આમ ભગવાને કીધું હતું ને હું કેવી રીતે વર્તો. એટલે કે અલગ ટાઈપની હંમેશા ફિલિંગ, સેન્સેશન આપણને આવે જ આપણે. પછી 75મા શ્લોકમાં સંજય કહે છે આપણને વ્યાસદેવની કૃપાથી, કારણ કે એ સંજય પુરાવો તો આપી દીધો. એટલે કે અહીંયા શું છે, એક વિટનેસ તરીકે આપણે જેમ કોઈ એગ્રીમેન્ટ હોય, બે પાર્ટી સાઇન કરે, સામે એક વિટનેસની સાઇન આવે ને, કરાર હોય કોઈ બી આપણે એગ્રીમેન્ટ કેમાં સાઇન કરીએ, તો અહીંયા સંજય છે ને વિટનેસ તરીકેના હસ્તાક્ષર મૂકે છે. તો આપણે સંજયને કેવી રીતે ત્યાં હસ્તિનાપુરમાં બેઠા એને સાંભળી, તો એ પણ જેમ વિટનેસમાં એને બધું લખવું પડે ને કે સન ઓફ, મારું આઈડી પ્રૂફ, મારું આ પેન, મારો એજ, મારું ઓક્યુપેશન, તો એ બધું પણ એ સંજય પોતે મૂકે છે કે વ્યાસદેવની કૃપાથી મેં આ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત કર્યા હતા. એટલા માટે આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના શબ્દોથી, પોતાના કંઠોમાં, પોતાના સ્વરમાં આ જ્ઞાન અર્જુનને ત્યાં ઉભા અર્જુનને આપેલું હતું. એટલે કે આમાં કોઈ દુવિધા નથી, આપણે કોઈ આમાં બેમત નથી. કોઈ કહે છે ને કે ભગવાન શ્રી કૃષ્ણમાં તો ત્યારે કોઈ કેવા પરમાત્મા આવી ગયા હતા અને કૃષ્ણના રૂપમાં એને અર્જુનને જ્ઞાન આપ્યું ને આવું બધું ઘણી થિયોરી લોકો કહે છે ભગવદ્ ગીતા સંદર્ભમાં. તો ભગવાન શ્રી કૃષ્ણ છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર યોગેશ્વર તરીકે વર્ણવે છે અહીંયા સંજય. પછી હવે કહે છે 76મા શ્લોકમાં, હે રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા આ અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું ત્યારે પ્રતિક્ષણે હર્ષ વિભોર બનું છું. આપણે કોઈ છે ને ઘણા લોકો લેવલ 1, લેવલ 2, લેવલ 3 તમે જોજો, જ્યારથી જૂન 2021 થી શરૂ થયા ને આજની તારીખ સુધી બી જોડાયેલા છે. મને ખ્યાલ છે ઘણા લોકો એમાં પછી શ્લોકા પઠન અને શ્લોકાનુવાદની સેવા બી આપે છે. ઘણા લોકો પ્રશ્નો પૂછીને પોતાની સેવા આપે છે. તમે માનશો કે ઘણીવાર આપણને પ્રશ્ન પૂછવામાં છે ને બહુ શરમ આવતી હોય, આપણે ઘણીવાર ડરતા હોય કે પ્રશ્ન પૂછું કે ન પૂછું. તો એ બધા છે ને ભક્તોનો ડર દૂર કરવા માટે છે ને જાણી જોઈને, પોતે જાણતા હોય, બધું ખબર હોય ને તેમ છતાં એવા ઘણીવાર એવા પ્રશ્ન પૂછે કે જેથી કરીને બીજા લોકો પ્રોત્સાહિત થાય. ઘણીવાર તમે જોજો જ્યારે ક્વેશ્ચન આન્સર સેશન ઓપન થાય ને, પેલા પૂછે કે ચાલો હવે ક્વેશ્ચન આન્સર સેશન માટે ઓપન થયું, બધા ચૂપ થઈ જાય, 2 મિનિટ એકદમ મૌન. પછી એક જણ ઉભો થાય એમાં હિંમત કરીને, અને પછી એક જણ જેવો હિંમત થાય ને બીજો, ત્રીજો, ચોથો, પાછી લાઈન લાગે. તો આજે આવા ભક્તો જે છે ને આવું પણ કરે છે કે હું ખાલી પ્રશ્ન પૂછવા માટે જોડાઉં છું. બોલો, એટલે કે હંમેશા આ લોકો જોડાવા પાછળનો પણ એ લોકોનો એક ઉદ્દેશ હોય છે. આપણી વચ્ચે પણ ઘણા ભક્તો એવા છે કે સરસ મજાની નોટ્સ બનાવે છે. બોલો,
અને નોટ્સ બનાવીને બધાને સર્ક્યુલેટ કરે છે. તો એ પણ એક આપણે એક લાભ જ છે ને, સેવા જ આપે છે ને બધું બધું. એટલે કે આવી રીતે જેટલી વાર આપણે સાંભળીએ ને, કોઈ બધા બોકા નથી હોતા, પોતાનો ટાઈમ આપે છે રિપીટર તરીકે જોઈન કરીને, કારણ કે એ લોકોને પણ કંઈક ને કંઈક નવું બી મળે છે આપણને. આ જ બેનિફિટ છે આપણને. સંજય પણ પોતે કહે છે કે વારંવાર સ્મરણ કરું છું. પછી હવે 77મા શ્લોકમાં હજી કહે છે કે હે રાજા, જ્યારે હું ભગવાન કૃષ્ણના અદ્ભુત રૂપનું સ્મરણ કરું છું ત્યારે હું વધારે ને વધારે આશ્ચર્યચકિત થઈ જાઉં છું તથા વારંવાર હર્ષ વિભોર થઈ જાઉં છું. એટલે કે ભગવાનનું એણે વિશ્વરૂપ દર્શન કર્યા હતા, દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા હતા, અને ભગવાનનું ચતુર્ભુજ રૂપ એણે બી જોયું અને ભગવાનનું દ્વિભુજા રૂપ બી જોયું, એટલે કે બધું જોયું. તો એ જ અહીંયા વર્ણન કરે છે કે અદ્ભુત રૂપનું સ્મરણ કરું છું, એટલે કે અદ્ભુત રૂપમાં બધું આવી ગયું અને આશ્ચર્યચકિત થઈ જાઉં છું. શેનાથી આશ્ચર્યચકિત? તો કે વિશ્વરૂપ દર્શન જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને હર્ષ વિભોર થઈ જાવ છો. હર્ષ વિભોર શેનાથી? તો કે ફરીથી ભગવાનનું શ્યામ સુંદર મુરલી મનોહર વાળું રૂપ જોઈને હર્ષ વિભોર થઈ જાવ છો, ખુશ થઈ જાવ છો. જેમ અર્જુન કહે છે ને વિશ્વરૂપ દર્શનમાં કે હવે હું ડરી ગયો છું, હવે મને આપના વાસ્તવિક રૂપ દેખાડો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્ભુજ રૂપમાંથી પોતે પોતાના દ્વિભુજા રૂપમાં આવે છે. ત્યારે અર્જુન શું કહે છે? હા, હવે મને મારા જીવમાં જીવ આવ્યો. તો એ જ રીતે છે કે ભાઈ વિશ્વરૂપ જોઈને એકદમ આશ્ચર્યચકિત થાય છે અને દ્વિભુજા રૂપ જોઈને હર્ષ વિભોર થાય છે, ખુશ થાય છે એકદમ. અને છેલ્લા શ્લોકમાં કહે છે કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે ને જ્યાં ધનુધર અર્જુન છે ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે છે, એવો મારો મત છે. એટલે કે ઇનડાયરેક્ટલી ભગવાન સંજય અહીંયા એના મહારાજ ધૃતરાષ્ટ્રને સંદેશો પહોંચાડે છે કે ભાઈ કૌરવોનો નાશ નિશ્ચિત છે, પાંડવોની જીત નિશ્ચિત છે. કારણ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે, જ્યાં યોગેશ્વર છે, ત્યાં જ આપણે, અને જ્યાં ધનુધર અર્જુન છે ત્યાં જ વિજય છે, અસાધારણ શક્તિ છે અને બધું નીતિ પણ છે. આજે ઘણી વાર આપણને પ્રશ્ન થાય, આજે 18 અક્ષોણીની સેના હતી, એમાંથી 11 અક્ષોણી કૌરવમાં હતી, 7 અક્ષોણી પાંડવ પાસે હતી. ત્યારે બધા એમાં કૌરવોની સેનામાં બધા ચિરંજીવી લોકો હતા. આજે અશ્વત્થામાં ચિરંજીવી હતા જે ક્યારેય મૃત્યુ ન પામે. ભીષ્મ પિતામહને આપણે મૃત્યુ ઈચ્છાનું વરદાન પ્રાપ્ત થયેલું હતું. આજે ગુરુ દ્રોણાચાર્યને કઈ હરાવવા જાણી કોઈ ઓળખી નતા શકતા આપણે, કે ભાઈ એની પાસે બધી વિદ્યાનું જ્ઞાન હતું, બધી વ્યૂહરચનાનું જ્ઞાન હતું, બધી વ્યૂહરચના કેવી રીતે તોડવી એનું જ્ઞાન હતું. અને અર્જુનને પણ એને બધું જ્ઞાન આપ્યું હતું, પણ તો પણ ગુરુ એ ગુરુને બોલો. કર્ણ જેવા મોટા મહારથી હતા કે જેની પાસે આપણે કહીએ ને કે ઇન્દ્રએ આપણે શસ્ત્ર આપેલું હતું, અમોઘ શસ્ત્ર હતું. બોલો, આ બધું હોવા છતાં આજે આપણે જયદ્રથ ઉપર બી એને વરદાન પ્રાપ્ત થયેલું હતું કે એક દિવસ પાંડવ ઉપર ભારી પડશે. આટલા બધા વરદાન, આટલા બધા મહારથીઓ, તેમ છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ જેમની સાથે હતા અને પણ નિયથા વગર હથિયાર વગરના કેવી રીતે વિજય પામ્યા બોલો પાંડવ. એકવાર આપણને વિચારીએ ને, બધું ખાલી આપણે ફિઝિકલી બધું આપણે વિચારીએ ને, આપણને લાગે કૌરવ જ જીતશે, આપણને પાંડવ જીતી ન શકે. પણ તેમ છતાં પાંડવ જીતા ને શું કામે? કેવળ અને કેવળ એક કારણ કહી શકીએ ને આપણે, ભગવાન શ્રી કૃષ્ણ એમની સાથે હતા. તો બસ આપણે જીવનમાં પણ આપણે જો ભગવાનને આપણે સાથે રાખશું ને, આપણે કોઈની શરણાગતિ લેવાની જરૂર નથી. આપણે બધાની સહાય લઈ શકીએ, મદદરૂપ લઈ શકીએ, એડવાઇસ લઈ શકીએ, જ્ઞાન લઈ શકીએ, બધા પાસેથી લઈ શકીએ. પણ જો સાંભળવાનું હોય ને તો આપણા હૃદયનું સાંભળવાનું છે બસ. અને આપણા હૃદયમાં આપણા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રહેલા છે, એનું સાંભળવાનું છે અને એની શરણાગતિ લેવાની છે. તો એ આપણને જિંદગી પાર કરાવી દેશે. વગર શસ્ત્રે પણ આપણને યુદ્ધ લડાવી દેશે, આ ભવસાગર આપણને તરાવી દેશે. એટલે કે કેવળ અને કેવળ ભગવાનની શરણાગતિ લેવાની છે. આ રીતે અહીંયા સંજય એના બધા શબ્દો વર્ણવે છે. તો આમ આપણે અહીંયા લેવલ 2 એક્સપ્રેસ લેવલ 2 18મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંચા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ ભયવચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદને પ્રણામ. ઓમ તત્સત. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી, શ્રીલા પ્રભુપાદના આશીર્વાદથી અને નમઃ સદાસ પ્રભુજીના માર્ગદર્શન હેઠળ મને જે કંઈ પણ જ્ઞાન મળેલું છે, જે કંઈ પણ વાણી મળેલી છે, જે શબ્દો મળેલા, જે વાંચા મળેલી, એ પ્રમાણે મેં ભગવદ્ ગીતાનો જ્ઞાનનો ઉપદેશ આપને આપેલો છે. તો એમાં જો કે મારી ક્ષતિ રહી ગઈ હોય, ક્યાંય ઉણોતરો હોય, તો એ સર્વેની માફી ચાહું છું. અને સાથે સાથે આપ સર્વેની પણ માફી ચાહું છું. ક્યાંક મારા જ્ઞાન આપવામાં કંઈક ક્ષતિ રહી ગઈ હોય, કે આપણે સમજાવવામાં મારી ભૂલ થઈ હોય, અથવા તો ન સમજાવી શક્યો હોય, અથવા તો કોઈ આપણા પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન આપી શક્યો હોય, તો હૃદયપૂર્વક આપ સર્વેની પણ માફી ચાહું છું. અને આપ સર્વનો ખૂબ ખૂબ આભાર કે મને શાંતિપૂર્વક આપણે સૌએ સાંભળ્યું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઓમ તત્સત. હરે કૃષ્ણ પ્રભુજી.
હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી હરે દંડવત પ્રભુ. કૃષ્ણ પ્રભુજી. 10 હરે થી 12 મિનિટ કૃષ્ણ. આપનો સમયથી થોડો વધારે લીધો. જો કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. પ્રભુજી એક ક્વેશ્ચન હતો. જી પ્રભુજી બોલો ને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. 18.62 શ્લોક, હમ. 18.62 અને 18.66 આ બે થોડું કમ્પેરિઝન સમજાવો ને પ્રભુજી, કારણ કે પેલા શ્લોકમાં ભગવાન એમ બોલે છે કે તેમની શરણમાં જાઓ અને 18.66 ભગવાન એમ કહે છે કે મારી શરણમાં આવો બધું ત્યાગી. હા બરાબર છે. સરસ પ્રભુજી, આપણે સરસ આમ વિશ્લેષણ કર્યું છે. તો 18.62 જ્યારે શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તેમની શરણમાં જા, કારણ કે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આત્મજ્ઞાન અને જે ગુહ્ય જ્ઞાન જે છે એના સંદર્ભમાં બોલે છે કે મેં આજે તને ગુહ્ય જ્ઞાન ને બધું આપેલું